હલો હલો હલો. હું સુરજ મકવાણા આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. મને આશા છે કે તમારા બધાની એક્ઝામની પ્રિપરેશન બહુ જ સારી ચાલી રહી હશે અને તમે લોકો બી સારું પરફોર્મ કરી રહ્યા હશો. તો આજે આપણે લઈને આવ્યા છીએ એક નવું અસ્ત્ર. અને પહેલા આપણે બે અસ્ત્રો શીખી ચૂક્યા છીએ. કેલ્ક્યુલેશન મહાઅસ્ત્ર સિરીઝની અંદર આપણે બે અસ્ત્રો પૂરા કર્યા હતા. કયા કયા? એક અંક શક્તિ અસ્ત્ર અને એક અંતિમ અંક અસ્ત્ર. આઈ હોપ કે તમે એ વિડીયોઝ જોયા હશે. બહુ જ મહેનત કરીને બનાવેલા છે. બહુ જ સારા વિડીયોઝ છે. જો તમને પસંદ આવ્યા હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા તો જે લોકો બી એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એમની સાથે શેર કરજો. બરાબર, આટલી તો હેલ્પ તમે લોકો કરી શકો છો. ઓકે, તો આ બે જે વસ્તુઓ શીખાતા ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી. બટ આજે જે આપણે કરવાના છીએ એ છે ગુણાંક અસ્ત્ર. ક્યાં મિસ્ટેક છે? ગુણાંક અસ્ત્ર. ગુણાંક અસ્ત્ર નામ સાંભળીને ઠીક લાગતું હશે કે ભાઈ ગુણાકાર જેવું હશે. બરાબર છે, ગુણાકાર જેવું. કે હા, એના જેવું જ છે. પણ એઝ યુઝ્યુઅલ તમને ખ્યાલ છે કે આપણે તો 800 લોકો છીએ. એટલા બધા બી 800 નથી, થોડા 800 લોકો છે કે જે કેલ્ક્યુલેશન કરવામાં જરાય બિલીવ કરતા જ નથી. સ્માર્ટ વેઝ કે ભાઈ કેવી રીતે ઇઝીલી વસ્તુને સિમ્પ્લિફાઈ કરવી અને સોલ્વ કરવાની કોશિશ કરવી. તો આજે આપણે એના વિશે જ શીખવાના છીએ. અત્યાર સુધીમાં મેં મારી લાઈફમાં, જો હું છેલ્લા દસક વર્ષથી ભણાવું છું, બરાબર છે, આ બધી વસ્તુ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, એન્ટ્રન્સ એક્ઝામ્સ માટે, યુએસએની ઘણી બધી એક્ઝામ્સ માટે, અહીંયા બી એટલે 8 થી 10 વર્ષની મારી જે 8 થી 10 વર્ષની જે મારી જર્ની છે એની અંદર જે વસ્તુ હું શીખું છું એમાં સૌથી વધારે જો મને કોઈ વસ્તુ કામ આવી હોય તો એ છે આ અસ્ત્ર, ગુણાંક અસ્ત્ર. અને મેં આ વસ્તુ નોટિસ કરી છે કે મોસ્ટલી હું કહું ને તમને 99% કહું છું, 99% લોકોને આના વિશે ખ્યાલ જ નથી. કોઈ પણ કોચિંગની અંદર આ વસ્તુ શીખડાવવામાં આવતી નથી જે આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. અને જો આ વસ્તુ તમે આજે શીખી લીધી તો હું તમને કહું છું કે તમારા 90% જેવી કેલ્ક્યુલેશન રિલેટેડ ડાઉટ્સ હશે તો આ એક મેથડથી તમારા 90% ડાઉટ્સ બધા સોલ્વ થઈ જશે. બટ ખાલી થોડુંક તમારે ધ્યાન દઈને સમજવાની કોશિશ કરવી જોશે, બીકોઝ ઇટ ઇઝ અ ફર્સ્ટ ટાઈમ. બરાબર છે, તો પહેલી વખતમાં કોઈ બી વસ્તુ શીખતા હોય તો થોડોક ટાઈમ તો લાગે, એમાં કોઈ બધું ટેન્શન લેવાની જરૂર નથી. હવે લાસ્ટ વિડીયોની અંદર મેં તમને એની પહેલા જ કીધું હતું કે આ વિડીયોની અંદર આ જે અસ્ત્ર આપણે શીખવાના છે ગુણાંક અસ્ત્ર, એની અંદર સૌથી વધારે જરૂર પડવાની છે ભાગાકારના નિયમોની. થોડું ઘણું મેં એવું કીધું હતું, ભાગાકારના નિયમો તમે કરેલા હશે તો તમારા માટે બેસ્ટ છે. બટ જો ન કરેલા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. મેં તમારા માટે ભાગાકારના નિયમો બી અહીંયા રાખી જ દીધા છે, બીકોઝ મને ખ્યાલ છે કે છોકરાઓ 800 છે, બરાબર, હાથે કંઈ કરવું જ નથી, કોઈ કરાવે તો જ વસ્તુઓ શીખવી છે. તો ભાગાકારના નિયમો બી આપણે શીખીએ. એવા જ ભાગાકારના નિયમો કરાવીશ કે જે અત્યાર માટે જરૂરી છે, કેમ કે હું આખી એક સિરીઝ લઈને પાયાથી લઈને શિખર સુધીની એવી એક સિરીઝ બનાવવા જઈ રહ્યો છું, પ્લેલિસ્ટ, જેની અંદર આપણે બેઝિકથી લઈને બધી જ વસ્તુ શીખશી. પણ પહેલા મારું ફોકસ અત્યારે આ સિરીઝ ઉપર છે, કેલ્ક્યુલેશનના મહાઅસ્ત્રો ઉપર. આ 7-8 વિડીયોઝ પૂરા થશે પછી હું એના ઉપર ફોકસ કરીશ, જ્યાં આપણે જે રકમમાંથી જે કેલ્ક્યુલેશન વાળું સ્ટેપ આવે એ કેવી રીતે લખવું એના ઉપર આપણે વધારે ફોકસ કરીશું. અત્યારે આપણું ફોકસ છે કે એ સ્ટેપ આવી ગયું તો પછી કેવી રીતે સિમ્પ્લિફાઈ કરવું. બરાબર છે, ત્યારે બી હું ડિવિઝિબિલિટીના રૂલ્સ કરાવીશ. આખો ફૂલ યુટ્યુબ ઉપર આખો અરાઉન્ડ હું કહું ને તો 100 થી 150 કલાકનો કોર્સ છે હું આ બનાવવાનો પ્લાન કરી રહ્યો છું. આખો ફ્રીમાં જ રાખી દઈશ. મેથ્સ અને રિઝનિંગ તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, ડઝન્ટ મેટર, તમે બેઝિક ક્લાસ 1 ક્લાસ 2 થી યુપીએસસી જે બી એક્ઝામ, એસએસસી, કોઈ બી બેન્કિંગ કે કંઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, બધી જ એક્ઝામ્સ માટે ટુ ધ પોઈન્ટ મટીરિયલ તમને મળી જશે. એ જે એક કોર્સ હશે ને એ ઓલ ઇન વન કોર્સ બનાવવાનો છું બધી જ એક્ઝામ માટે થઈને. બરાબર છે, તો એની પછી આપણે વાત કરશું જ્યારે કરશે ત્યારે. અત્યારે આવી આપણે આપણા આ ટોપિક ઉપર, ગુણાંક અસ્ત્ર. તો હવે તમને જો હું કહું કે આ ટોપિકની અંદર કરવાનું શું છે, આપણું જે આ અસ્ત્ર છે એ છે શું, તો આજે આપણું શું અસ્ત્રનું નામ તો તમને ખ્યાલ છે, ગુણાંક અસ્ત્ર. એની અંદર ગુણાકાર આવવાના છે. બરાબર છે, શું આવવાના છે? ગુણાકાર. બેઝિકલી ગુણાકાર કરીને કેવી રીતે આન્સર લેવો એના વિશે વાત કરશે. હવે જો આનું ઇંગ્લિશમાં નામ કહું તો બીજું કાંઈ નથી, સ્માર્ટ મલ્ટીપલ. શું છે ઇંગ્લિશમાં? હવે એસએમ જોઈને એમ ન કહેતા સુરજ મકવાણાનો કોન્સેપ્ટ. બરાબર, સુરજ મકવાણાનો કોન્સેપ્ટ સ્માર્ટ મલ્ટીપલ. શું છે? સ્માર્ટ મલ્ટીપલ. હવે સ્માર્ટ મલ્ટીપલ નો મતલબ શું થાય? તો કઈ કે ભાઈ મલ્ટીપલ એટલે કે ગુણ્યા, આમ મોટા નંબર્સ લેવાના. બરાબર, સ્માર્ટ એટલે સારો વિચારીને લેવાનું. હવે આપણી આ જે મેથડ છે ને એ ક્યાં નહીં ચાલે, તો કે જ્યારે બી અપ્રોક્સ વાળા ક્વેશ્ચન હોય કે નિયર બાય વાળા ક્વેશ્ચન હોય એમ કહી દે કે ભાઈ
અંદાજિત આન્સર શું થઈ શકે છે, નિયર બાય આન્સર શું થઈ શકશે, અપ્રોક્સ આન્સર અહીંયા નહીં ચાલે. આપણે છે ને એવી જ જગ્યાએ આપણે અત્યારે જે શીખીએ છીએ બધા કોન્સેપ્ટ જે ફિક્સ હોય કે ભાઈ આન્સર છે તમારો ફિક્સ જ આવશે. ભાઈ આ જ છે, આ જે 4 આપ્યા છે એમાંથી એક ઓપ્શન છે, બરાબર છે ને, અંદાજિત નંબર્સ નથી લીધેલા, એટલે કે ભાઈ 100 કે 10 એવી રીતે રાઉન્ડ ફિગર નથી કરેલા, બરાબર છે, અંદાજિત નથી, પરફેક્ટ આન્સર છે. અહીંયા જ આપણો કોન્સેપ્ટ લાગશે. આની બી મેં વાત કરી લીધી હતી અને પહેલા જ કે ભાઈ મેઇનલી મેથ્સની અંદર 90% કેલ્ક્યુલેશન છે આ 3 ટાઈપના જ આવે છે. કાં તો ભાઈ બધી વસ્તુ ઉપર ગુણાકારમાં આપી હોય, કાં તો પર્સન્ટેજ સાથે સીધો ગુણાકાર આવી રીતે આપેલો, અથવા એટલા તો કેટલા આવા ટાઈપનું કેલ્ક્યુલેશન આવે છે. તો આના વિશે સેમ આ જ વસ્તુઓ લઈને આપણી નવી મેથડ આપણે સમજવાની કોશિશ કરશું. હવે હું આ ફર્સ્ટ ક્વેશ્ચન કરવા જઈ રહ્યો છું. તમારે પેલા 2 થી 4 ક્વેશ્ચન્સ માટે કંઈ કરવાનું નથી, તમારે ખાલી સમજવાનું છે કે હું શું કરી રહ્યો છું, બરાબર છે. તમારે ખાલી સમજવાનું છે કે હું શું કરવા જઈ રહ્યો છું. તો જ્યારે બી આપણે આ મેથડ વાપરશું, હું તમને કહું તમારો 99% કેલ્ક્યુલેશન રિલેટેડ પ્રોબ્લેમ છે ને આ એક મેથડથી તમારા સોલ્વ થઈ જશે 99%. બટ આના માટે થોડુંક સ્માર્ટ થવાની જરૂર છે, બીજું કાંઈ નથી. હવે શું કરવાનું છે, આની અંદર 2 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપની વાત કરું તો ફર્સ્ટ સ્ટેપ શું છે આપણું કે ભાઈ અંશમાં એવા નંબર ગોતવાના ગોતો કે જે છેદથી ઉડે નહીં. અંશમાં એવા નંબર ગોતો કે જે છેદથી ઉડે નહીં. પહેલું સ્ટેપ આપણે આ કરશું. તો જોઈએ તો જો અંશમાં એવા નંબર એટલે કે શું કરવાનો, નંબરને ભાગ કરવાના. ભાગ એટલે કે જો 14 છે તો એમાં આવશે 7, આ છે તો 9 છે, આની અંદર 11 આવશે, બરાબર છે. આમાં જોશો ને તો નીચે 7 ના પાડાથી કઈ ઉડેવું નથી, 9 ના પાડાથી કઈ ઉડેવું નથી, 11 ના પાડાથી કઈ ઉડેવું નથી. સમજાવું હું શું કહેવા માંગુ છું કે ભાઈ અંશમાં એવું કંઈક એવા નંબર ગોતો કે જે છેદથી ઉડતા ન હોય. સિમ્પલ ઇઝ ધેટ. ક્લિયર? અંશમાં એવા કંઈક નંબર ગોતો કે જે છેદથી ઉડતા ન હોય. પછી બીજા સ્ટેપમાં હવે એ નંબરને ઉપયોગ કરીને, એ નંબરનો ઉપયોગ કરીને આન્સર ચેક કરો, ઓપ્શન્સ ચેક કરો. બસ આ 2 સ્ટેપ છે. પેલું તો કે ન્યુમેરેટરમાં એવા નંબર ગોતો કે જે છેદથી ન ઉડતા હોય, અને પછી જે ઉપર એવા નંબર મળ્યા કે જે છેદથી નથી ઉડતા એનો ઉપયોગ કરીને આપણે ઓપ્શન્સને ચેક કરશે. હવે ઓપ્શન્સને ચેક કેવી રીતે કરવા આ સમજો. બીજા સ્ટેપ્સને બે રીતે હું એક્સપ્લેન કરું છું, સમજવાની કોશિશ કરજો. તો બીજા સ્ટેપ માટે ઓપ્શન ચેક કરવા માટે બેમાંથી કોઈ બી એક વસ્તુ તમારી પાસે હોય તો તમારું કામ થઈ જાય. એક ભાગાકારના નિયમ, અથવા તો એક તમારો ગુણાકાર અને ભાગાકારની સ્પીડ થોડીક સારી હોય તો તમારે ભાગાકારના નિયમો યાદ ન રાખવા પડે. પણ મારું એવું માનવું છે કે જો તમને ભાગાકારના નિયમો આવડતા હોય તો કેલ્ક્યુલેશન તમારું બહુ જ ઇઝી થઈ જશે. તો તમને આવડવા જોઈએ. ભાગાકારના નિયમો આપણે કરવાના જ છીએ આગળ, બરાબર છે, ટેન્શન નહીં લેતા. પણ અત્યારે આપણે ટ્રાય બી કરશે. ભાગાકારના નિયમ બી હું સાથે સાથે કરાવતો જઈશ આની અંદર કે ભાઈ આ 9 નો નિયમ આ છે તો આવી રીતે થાય, બરાબર. બાકી ગુણાકાર ભાગાકાર જો તમારા ફાસ્ટ હોય તો બી થઈ જશે, તો કંઈક ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર છે. તો ચાલો સમજીએ કે શું કરવાનું છે. પહેલું સ્ટેપ આપણને મળી ગયા આ 3 નંબર્સ. હવે આપણે ચેક કરશું. ચેક કેવી રીતે? ચેક હંમેશા આપણી પાસે જે નંબર્સ આવ્યા ને એમાંથી કોઈ બી એવો નંબર લેવો કે જેના ડિવિઝિબિલિટી એટલે ભાગાકારનો નિયમ ફાસ્ટ હોય, કે જે આપણે ઇઝીલી કરી શકીએ. હવે જો મને છે ને સૌથી વધારે ગમે છે 11 નો નિયમ. કા તો કે એમાં શું હોય ખબર છે, એક નંબર મૂકીને સરવાળો કરવાનો, પછી જે બાકીના નંબર હોય છે એનો સરવાળો કરી નાખવાનો. કેવા શું માંગુ છું? 11 નો નિયમ એવો છે ભાગાકારનો કે ભાઈ પેલા નંબરથી લ્યો પહેલો, પછી ત્રીજો નંબર, એવી રીતે એકી જે બી સ્થાન ઉપર હોય ને એ બધાનો સરવાળો કરો, એમાંથી બેકી સ્થાન ઉપર હોય ને એ બધાના સરવાળાને માઇનસ કરો. જો તમારો જવાબ છે 0 અથવા તો 11 ના ગુણાકારમાં આવે તો એ તમારો આન્સર હોય. સમજાવું છું કેવી રીતે. એ સૌથી વધારે ઈઝી છે, કેમ કે જોઈને ખ્યાલ આવી જાય. ઇન ધ સેન્સ કે જો અહીંયા હું જોઈશ તો મને ખ્યાલ આવે છે કે ભાઈ અહીંયા શું થશે, 1 ને 4 5, અહીંયા થઈ ગયું 1 ને 4 6, તો ભાઈ 6 માંથી 5 અથવા તો 5 માંથી 6 જાય તો ભાઈ 0 આવતો નથી, 1 આવે, બરાબર છે. આપણે કાં તો 0 જોઈશે, કાં તો 11 નો ગુણાકાર જોઈશે તો નહીં આવે. અહીંયા આપણે જોશે પોઈન્ટ બધું ભૂલી જાવ. આપણે પોઈન્ટ થી પર્સન્ટેજ થી લાઈફમાં કઈ ટેન્શન છે જ નહીં, આપણે યુઝ કરતા જ નથી, બરાબર. પહેલેથી જ આપણે રાખ્યું પોઈન્ટ નું એવું ટેન્શન નહીં લેવાનું. 8 ને 1 9, 6 ને 3 9, બેનો ડિફરન્સ 0 થાય છે. ચાલો આ હોઈ શકે કહું છું, બરાબર છે.
આ થઈ ગયું 3 ને આ થઈ ગયું 6, તો આનો ડિફરન્સ 3 થઈ ગયો, આન્સર 9 હોય. 2 ને 5 ને 2 7, તો આનો ડિફરન્સ 5 થઈ ગયો, તો આ બી આન્સર 9, એનો મતલબ થઈ ગયો ડાયરેક્ટ 11 આન્સર. કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેશન કર્યા વગર આપણો આન્સર આવી ચૂક્યો છે બી. આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ ચૂકી હશે. ફરીથી હું એક વખત રિપીટ કરવા જઈ રહ્યો છું. બીજો નંબર લઈને તો પેલો સ્ટેપ, અંશમાં એવા નંબર ગોતો જે છેદથી ન ઉડતા હોય, પેલું સ્ટેપ ડન. બીજું સ્ટેપ તો કે જે નંબર્સ મળ્યા છે એનાથી ઓપ્શન્સને ભાગીને ચેક કરો, અથવા તો ડિવિઝિબિલિટી રૂલ્સ લગાવીને ચેક કરો, તમારો આન્સર મળી જશે કંઈ પણ ટેન્શન લીધા વગર. આઈ હોપ સમજાઈ રહ્યું હશે. ચાલો હજી એક આ જ વસ્તુ હું અલગ રીતે કરાવી દઉં છું. અલગ રીતે ઇન ધ સેન્સ કે બીજો નંબર લઈ લો. 11 અત્યારે મેં લીધો, તો હવે 9 નો વારો લઈ લઈએ. 9, હવે 9 નો છે ને ડિવિઝિબિલિટી રૂલ છે. 9 નો ભાગાકારનો નિયમ શું છે? તો કે બધા અંકોનો સરવાળો જો 9 થી ભગાય ને તો એ નંબર છે 9 થી ભગાય. બધા અંકોનો સરવાળો જો 9 થી ભગાય તો એ નંબર 9 થી ભગાય. સિમ્પલ. ચાલો 4 ને 4 8 ને 9, 2 નો આવ્યા. 8 ને 8 9, તો કે આવી શકે. 4 ને 4 8 ને 9, આ બી આવી શકે. 5 6 7 8 9, ચાલો જો 9 ના નિયમથી ડાયરેક્ટ આન્સર નથી આવતો. 9 ના નિયમથી નથી આવતો તો નો બી આવે. જો ભાઈ સમજો હું જે કહેવા જઈ રહ્યો છું, એક જ મલ્ટીપલ નથી, આપણી પાસે 3 મલ્ટીપલ છે, એટલા માટે આ વસ્તુ થઈ. શું થઈ કે ભાઈ 9 ના નંબરથી એક નંબર એલિમિનેટ થયો પણ બીજા થતા નથી. એટલા માટે મેં તો પહેલા છે ને 11 લીધો. શા માટે? 11 મને છે ને ઈઝી લાગે કરવું. 9 માં બી કઈ છે નહીં, આમ ચેક કરીને આપણે ઓપ્શન તો એલિમિનેટ કરી શકીએ છીએ. તો એ આપણે આવી રીતે જો 9 થી ડાયરેક્ટ નહીં મળે, કેમ કે અહીંયા બી આ 9 ના મલ્ટીપલ છે આન્સર્સ. એ લોકોએ એવી રીતે ડિજિટલ સમ રાખેલો છે, ડિવાઇડ બાય 9 કરશો તો બરાબર છે. તો અહીંયા 9 થી ડાયરેક્ટ આન્સર નથી આવતો. તો એટલે આટલા આપેલા છે એમાં આપણે કહેવાનો મતલબ એવો છે કે જે જવાબ હશે 7 નો બી મલ્ટીપલ હશે, 9 નો બી મલ્ટીપલ હશે અને 11 નો બી મલ્ટીપલ હશે. સમજો છો? આન્સર છે 9 થી બી ભગાતો હશે, 11 થી બી ભગાતો હશે, 7 થી બી ભગાતો હશે. હવે આપણે આ 3 બચ્યા, એની અંદર 7 જોઈ લઈએ. ચાલો આપણી પાસે 7 બચ્યા, તો કે 7 એકા 7 બીજા કેટલા? 7 ને 6 બરાબર છે. પછી શું આવશે? 77 49 7 8 56 56 તો બીજા કેટલા? સોરી 7 8 56 9 7 63, તો બીજા આપણી પાસે 5 અને હા તો 7 8 56, તો કે આ 7 થી ભગાય છે. આ 7 દુ 14, અહીંયા 21 આવે, નો થઈ. 7 એકા 7 દુ 14, એક બચ્યા, 7 એકા 7 ને આ બી ઉડતું નથી. હવે બી આન્સર છે. સમજાવું છું. હજી એક બે ક્વેશ્ચન હું કરું છું એટલે તમને સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું. હજી એક ક્વેશ્ચન કરું. પહેલું સ્ટેપ, અંશમાં એવા નંબર ગોતો કે જે છેદથી ઉડતા ન હોય. હંમેશા થોડાક આમ વિચિત્ર નંબરો નહીં લેવાય. એટલે કે જો 5 નહીં ઉડે, બરાબર છે, 5 તેરી 15 ભલે થાય પણ 5 નહીં ઉડે, એનો મતલબ એમ કે જવાબ છે એ 5 નો ગુણાકાર હશે. તો 5 અહીંયા આવી છે, 5 નો ગુણાકાર અહીંયા આવી. 5 નો ડિવિઝિબિલિટી રૂલ શું છે? તો કે ભાઈ છેલ્લો ડિજિટ છે ને એ 0 હોવો જોઈએ અથવા તો 5 હોવો જોઈએ. 5 નો ડિવિઝિબિલિટી રૂલ એવો છે કે કાં તો 0 હોવો જોઈએ કાં તો 5 હોવો જોઈએ. બરાબર છે. તો ચાલો 5 થી ખાલી નથી ઉડતો. અહીંયા આવે છે 19 ગુણ્યા 2, તો કે 19 થી ચેક કરશું આપણે. બરાબર છે. અને અહીંયા આપણે જોઈશું તો અહીંયા બી 5 આવે છે, 8 × 40, તો કે 5 આવે છે. ચાલો આ 5. હવે જો અહીંયા બી 5 આવ્યો ને અહીંયા બી 5 આવ્યો, એનો મતલબ એવો થયો કે આન્સર છે 25 નો ગુણાકાર બી હશે, 25 નો મલ્ટીપલ બી હશે. 25 નો ડિવિઝિબિલિટી રૂલ આવડે? 25 નો ડિવિઝિબિલિટી રૂલ શું કહે છે કે ભાઈ છેલ્લા બે નંબર જોવાના. કાં તો છેલ્લા બે નંબર 00 હોવા જોઈએ, કાં તો છેલ્લા બે નંબર 25 હોવા જોઈએ, કાં તો છેલ્લા બે નંબર 50 હોવા જોઈએ, અને કાં તો છેલ્લા બે નંબર 75 હોવા જોઈએ, છેલ્લા બે ડિજિટ. જો આમ જોશો તો અહીંયા 50 છે, અહીંયા 50 છે, અહીંયા 50 છે, અહીંયા 45 છે, તો કાં તો નહીં આવે. બરાબર. ખાલી હું તમને આ બી સમજાવતો જાઉં છું સાથે સાથે, એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે ચેક કરે. બાકી આની કઈ જરૂર નથી. 19 ડાયરેક્ટ લઈ લેશે. હવે 19 થી આપણે બે રીતે કરશું. 19 નો એક ડિવિઝિબિલિટી રૂલ છે. 19 નો શું ડિવિઝિબિલિટી રૂલ છે કે ભાઈ જે બી છેલ્લો નંબર હોય ને એનો ડબલ કરીને આગળના નંબરમાં એડ કરી દેવાનો. જે બી નંબર હોય ને એનો છેલ્લો જે બી નંબર હશે ને એને ગુણ્યા 2 કરો અને એ નંબરને અહીંયા એડ કરી દેવાનો. એટલે કે જો 153 હોય, 153 સમજાવવા માટે ખાલી કહું છું, બરાબર. 153 હોય તો શું થઈ ગયું? 15 એમનું. હવે 3 ના ડબલ શું થઈ ગયા? 6, તો 6 અહીંયા એડ કરી દેવાના. 15 ને 6 21, 21 છે 19 થી ભગાય, ન ભગાય, તો કે 153 છે એ ન ભગાય. સિમ્પલ. બરાબર. પણ એવી કઈ જરૂર નથી. ડાયરેક્ટ આપણે હવે એ ન આવડે તો પછી 19 નો પાડો થોડીક 19 થી ઉડાડતા આવડજો કે 19 ના ટેબલમાં 85 આવે, ન આવે. 19 50 95 થાય તો કે આવી શકે. 19 50 95 પછી 19 આઈ નો આવે. બરાબર છે.
104 થઈ જાય પછી એનું સોરી 114 ને આવી નહીં થાય 1955 114 તો કે આવે નહીં અને આને આપણે કરીએ તો 114 અહીંયા આવે છે પણ 5 આવે નહીં તો કે આ જે ડાયરેક્ટલી 19 થી ભાગી શકાય છે 19 થી ભાગી શકાય છે એટલા માટે આપણો બી ઓપ્શન આવી શકે. પેલું સ્ટેપ ગોતવાના નંબર્સ કે જે ભાગાતાનો હોય. હવે જો અહીંયા તમને ડિવિઝિબિલિટી રૂલ આવડતા હોય, ભાગાકારના નિયમો આવડતા હોય તો તમારે કોઈ ગુણાકાર ભાગાકાર ન કરવો પડે, ડાયરેક્ટ અપ્લાય કરો, જે આવડે છે ચેક કરો કે ભાઈ આમાંથી જે નંબર છે ભાગાકારનો નિયમ આની અંદર ઉપયોગ થાય છે કે નથી થતો. સિમ્પલ એઝ ધેટ. બરાબર. તો ચાલો એક કામ કરીએ, હજી એક બી સમજ કરી લે પછી આપણે જશે. તો તમારા માટે જો ઢગલો ક્વેશ્ચન્સ રાખેલા છે, ઢગલો ક્વેશ્ચન્સ રાખેલા છે. આપણે એક વખત સમજી જશે પછી. બરાબર છે. તો પહેલા આપણે બેઝિક કોન્સેપ્ટ થોડોક સમજી લઈએ. તો આ પેલું પેટર્ન નથી આપણી કે ભાઈ આવી રીતે ગુણાકારમાં હોય, બધી જગ્યાએ સેમ જ વસ્તુ કરવાનું છે. આ તો વધારે ઇઝી થઈ જશે. હવે અહીંયા તો બધું ગુણાકારમાં જ છે. તો જો કે અહીંયા શું આવશે 5 × 7 = 35. હવે તમને એવું થાય કે ભાઈ કયા નંબર ગોતવાના, કયા નંબર લેવાના. તો સિમ્પલ કહી દઉં છું, જો હંમેશા ટ્રાય બી કરો કે 3, 7, 9 આવી રીતે છે. બધા એકી નંબર નથી, બધા પ્રાઇમ નંબર બી નથી. બરાબર છે. એટલે જસ્ટ પ્રાઇમ નંબર હોય તો સારામાં સારું ચેક કરવા માટે. બાકી આવા નંબર જે જરી જોવામાં અજીબ લાગતા હોય ને એવા નંબર જોવામાં અજીબ લાગે. જો 3 અને 9 છે ને એક રીતે ઈઝી છે, કેમ કે એનું ડિવિઝિબિલિટી રૂલ ઈઝી છે એટલા માટે કે ભાઈ 3 માટે શું છે કે સમ 3 થી ડિવિઝિબલ થવું જોઈએ. 9 માટે શું છે કે 9 છે એ બધા અંકોનો સરવાળો જો 9 થી ભગાતો હોય તો 9 થઈ જાય, તો એટલા માટે ઈઝી છે. પછી 7, 11 આ બધાના બી આપણે ડિવિઝિબિલિટી રૂલ શીખવાના છે, ટેન્શન ન લ્યો. બરાબર છે. કે પેલા ડિવિઝિબિલિટી રૂલ કરાવી દો પછી ક્વેશ્ચન્સ કરાવો, સમજીએ. બરાબર છે. પેલા બેઝિક થી થોડુંક સમજવાની કોશિશ કરીએ અહીંયાથી, પછી હું તમને ડિવિઝિબિલિટી રૂલ્સ બી કરાવું છું. હવે જો 5 અહીંયાથી 7 આવે છે. હવે 5 શા માટે નહીં, અહીંયા પર્સન્ટેજ છે તો છેદમાં 100 હોય ને. બરાબર છે. એટલે 5 નથી લેતો, 5 તો ઉડી જ જશે, કારણ અહીંયા 7 આવે, અહીંયા 9 × 4 = 36 થાય, 9 નહીં ઉડે ને અહીંયા 11 છે. તો જો નંબર વરી પાછા 7, 9 અને 11 એના જેવા જ નંબર આવશે. ઓડ નંબર હંમેશા જે અવિભાજ્ય નંબર હોય ને મોસ્ટલી ન ઉડે નીચેથી. તો અવિભાજ્ય નંબર રિલેટેડ તમને આવડતું તો તમારું કામ વધારે ઈઝી થઈ જાય. ચાલો સમજીએ. જો તો કે હવે 11 નું જ ચેક કરીએ. 11 નું મેં તમને કીધું હતું એકી નંબરનો સરવાળો પછી બેકી એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યાનો સરવાળો બેનો ડિફરન્સ લ્યો 0 અથવા તો 11 નો મલ્ટીપલ આવે તો આન્સર હોય 5, 7, 7, 5 2 ડિફરન્સ નો આવે, 9, 9 0 ડિફરન્સ આવી શકે, 10, 10 0 ડિફરન્સ આવી શકે 11 થી, 3, 11, 3 અને 11 8 નો આવે. સિમ્પલ. તો જો 11 ના મલ્ટીપલ થી આપણા 2 નીકળી ગયા. હવે આમાંથી આપણે જોઈ લેશે કે કોઈ ભાઈ કેનો ડિજિટલ સમ 9 થાય છે. બરાબર છે. તો આપણો આન્સર હશે 6 ને 3 9, 8 ને 9. આ 9 નો ડિવિઝિબલ છે 9, 6 ને 4 10 ને 11, 11 એટલે 2. આ 9 થી ડિવિઝિબલ થશે નહીં. 9 થી ડિવિઝિબલ ચેક કરવું હોય ને તો ખાલી જો 9 9 ની પેર બનતી હોય ને કાઢી નાખવાની. 6 9 1 નીકળી, 6 ને 3 9 તો બચ્યા 1, 2 ને 2 બચ્યા 2 છે 9 થી ભાગાય નહીં. ડિજિટલ સમ જેવું જ થઈ ગયું. તમે જો ડિજિટલ સમ નો વિડિયો સરખી રીતે જોયો તો અહીંયા વસ્તુ અમે શીખડાવેલી હતી એ તમને સમજાઈ ગઈ હશે. અહીંયા જો આપણે કઈ કેલ્ક્યુલેશન કરતા નથી, આપણે બેઝિક ખાલી ચેક કરીએ છીએ કે ભાઈ જે એવા નંબર છે જે ઉડતા નથી ડિનોમિનેટર થી છેદથી, બરાબર છે, એ નંબરના ગુણાકારમાં નંબર્સ ગોતો એટલે આપણો આન્સર આવી જશે. આને કરીએ. જો 108 છે ને, જો 8 ને 9 એટલે 9 થી ભગાતો હોય, આન્સર છે 9 થી ભગાતો હશે. સમજાય? હવે અહીંયા જો 5 ને 2 7, 5 ને 2 7 તો આ નંબર છે 11 થી બી ભગાતો હશે. બરાબર. તો આપણે પેલા 11 નું ચેક કરી લઈએ. 11 નું ચેક કરીએ તો વધારે ઈઝી પડશે, અથવા તો 9 જેવી ચેક કરવું એ આપણે કરી શકીએ છીએ. હવે જોઈએ તો હવે જો અહીંયા આપણો યુનિટ ડિજિટ વાળું લગાડશે ને તો જો 8 3 24 બધામાં 4 4 છે તો ન લાગે. ચાલો હવે 11 નો ગુણાકાર સમજાણું ને, 5 ને 2 7, 4 ને 2 7 તો કે 11 થી તો ભગાતો જ હશે એટલે 11 ગુણ્યા કંઈક થઈને આ વસ્તુ આવી હશે. અને 9 છે તો કે 8 ને 9 9 થાય છે તો કે 9 થી બી ડિવિઝિબલ હશે. આપણે જોવાનું છે 9 થી અને 11 થી કયો નંબર છે એ ભાગી શકાય છે, આપણો આન્સર હશે. તો પેલા આપણે 9 થી જોઈ લઈએ. તો 9 કેવી રીતે ફાસ્ટ કરવાનું જો 9, 8 ને 1 9, 1 બચ્યો તો 5 ને 4 9 તો અહીંથી 1 અને 3 તો કે અહીંયા 3 આવે છે, આ નહીં ભગાય. સમજાણું શું કર્યું? હજી એક વખત કહું છું. જો ડિવિઝિવ 9 થી ચેક કરવું હોય તો કાંઈ નહીં, 9 9 ની પેર બનાવી નાખવાની અને ઉડાડી નાખવાનું. તો કે ભાઈ 9 ઉડી ગયા, 5 ને 4 9 ઉડી ગયા, 8 ને 1 9 તો કે બચ્યા 1, 2 ને 1 3 3 છે 9 થી ન ઉડે. સિમ્પલ. 9 4 ને 4
8 ને 1 9 1 બચ્યો, 6 ને 3 9 તો કે આવી શકે, 7 ને 2 9, 4 5 6 7 8, 8 9 ઉડે, 8 ને 1 9 1 બચ્યો અહીંયા, 4 ને 4 8 ને 1 9, અહીંયા 3 આવ્યા તો કે આ નંબર છે એ ઉડે નહીં 9 થી, તો આપણો બી આન્સર આવી ગયો. સિમ્પલ. જોવાનું અહીંયા તો હું લખું છું એટલા માટે આવી રીતે કરું છું, તમારે તો ખાલી સરવાળો કરવાનો અને 9 9 ની પેર બને ઉડાડી નાખવાનું, તો આ આપણું આવી જશે. હવે જો આ ચેક કરીશ ને તો 11 નો બી ગુણાકાર હશે જ, 11 થી બી ડિવિઝિબલ થતો હશે, જોઈ લઈએ. 2 ને 4 6, 6 ને 4 સોરી 4 ને 4 8, હવે 15 ને 4 19, આ બેનો ડિફરન્સ આપણે કરશે તો આપણને કેટલો મળશે 11, તો કે હા ભાઈ 11 નો ગુણાકાર થઈ શકે, 11 ગુણ્યા 11. સમજો છો? તો આવી રીતે મલ્ટીપલ નો ઉપયોગ કરી શકાય. આગળ વધીએ એના પછીનો ક્વેશ્ચન. 83 બી આપણે શીખ્યા હતા, આ છે અહીંયા મલ્ટીપ્લાય થાય બરાબર છે ને, આ નીચે જાય તો શું થઈ ગયું 95 ગુણ્યા 11 ના છેદમાં 5. હવે 95 છે તો 19 50 95 થાય, આપણને એટલું ખબર હોવી જોઈએ બરાબર છે. 19 50 95 19 થી થાય અને 11 થી બી થાય, તો કે નંબર છે 11 નો બી ગુણાકાર હશે અને 19 નો બી ગુણાકાર હશે. હવે ઓહ એમ જવાબ ભાઈ સોરી મને બી યાદ ખ્યાલ નતો, બટ કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈશું. કઈ વાંધો નહીં. હવે 11 નો ગુણાકાર આપણે પેલા ચેક કરીએ, કેમ કે 11 છે થોડુંક વધારે ઈઝી પડે સમજવું બરાબર છે. કરવું તો અહીંથી આપણે પહેલેથી જ જાસી, આપણે ખબર છે આન્સર છે બટ આપણે એ નહીં કરીએ. તો પેલા તો કે 4 ને 4 8, 8 માંથી 6 ગયા તો 2, આ આપણો 11 થી ભાગાતો નથી. 6 6 ને 14, 14 - 3 તો કે 11 આવી શકે બરાબર છે. 6 ને 8 14, 14 માંથી 3 આવી શકે બરાબર છે. 4 ને 3 7, -7 આવી 0 આવી શકે. મિસ્ટેક 9 ને 2 11, 11 - 0 તો કે 11 તો કે હા આ બી આવી શકે. આ ત્રણેય નંબર છે 11 થી ભગાય છે, તો હવે આપણે કમ્પલસરી 19 થી ભાગવું પડશે. કમ્પલસરી 19 થી ભાગવું પડશે. હવે જો 19 ની છે ને, હવે 19 ને દરેક નંબરને ભાગવું ને એના કરતા હું તમને એની ડિવિઝિબિલિટી રૂલ કહી દઉં કે ભાઈ ભાગાકારનો નિયમ શું છે 19 નો. 19 નો ભાગાકારનો નિયમ એવો છે કે જે બી આપણી પાસે નંબર હોય ને એનો જે છેલ્લો નંબર હોય ને એને ગુણ્યા 2 કરવાનો. છેલ્લો નંબર હોય ને 2 ગુણ્યા 2 કરીને આગળના નંબરમાં એડ કરી દેવાનો અને સરવાળો કરવાનો. 4 4 1 2 1 2. હવે આવડો વરી પાછો મોટો નંબર આવ્યો તો એ જ રિપીટ કરતો જાવ, નાનકડો નંબર બનાવવાની કોશિશ કરવાની બરાબર છે. સમજો હજી એક અહીંયા ઉપર લખું છું એટલે સમજાય વધારે. તો કે ભાઈ 19 નો ડિવિઝિબિલિટી રૂલ એવો કહે છે કે જે લાસ્ટમાં જે નંબર હોય ને એને ગુણ્યા 2 કરો બરાબર છે, અને બાકીનો જે નંબર હોય ને એમાં એડ કરો. સિમ્પલ ઇઝ ધેટ. સમજાવું ચાલો. એક નંબર લઈ લઈએ 1538 બરાબર છે. હવે આ નંબર છે 19 થી ભાગી શકાય કે નહીં મારે ચેક કરવું છે. તો કે ભાઈ 8 નો 16 થઈ જશે, કાઢી નાખવાનું બરાબર છે. તો 9 6 0 1. હજી આ નથી ખબર પડતી. હવે જો તમને થોડુંક ભાગાકાર આવડતો હોય તો ડાયરેક્ટ થઈ જાય, આવું કઈ કરવાની જરૂર આપણે પડે નહીં બરાબર છે. આ તો હું તમને ડિવિઝિબિલિટી રૂલ એનો થોડોક સમજાવું છું એટલા માટે. હવે આ થઈ જશે 9 દુ 18 એટલે 4 2 124. 124 નો આવે, 114 આવે 19 ના ટેબલમાં, તો આ નહીં થાય. સમજાય છે? પણ આવું કરવા કરતા ડાયરેક્ટલી જો તમે અહીંયાથી ટેબલથી ભાગો તો બી તમારું કામ થઈ શકે. તો કે ભાઈ 19 થી ભાગવું હોય બરાબર છે. હજી એક નંબર લઈ લેવું. 19 થી ભાગવું હોય તો ડાયરેક્ટલી જો અહીંયા તો થાય છે 19 1 19 1 બચશે, 19 1 19 તો કે આ તો આન્સર આવી જશે. બાકી આ કરવું હોય તો તમારે થોડું ટેબલ ચલાવવું પડે. બાકી જો ડિવિઝિબિલિટી રૂલ તમને આવડવો જોઈએ 1 6 2 1 4. 19 હોય તો જે છેલ્લો નંબર હોય એનો ડબલ કરીને એડ કરી દેવાનો. 1 6 2 9, 18 એડ કરી દો. 180 180 જે 19 ના ટેબલમાં નો આવે. કોણ ભાગાકાર કરે યાર? તો ડિવિઝિબિલિટી રૂલ ભાગાકારનો નિયમ આવતો તો કેટલું ફાસ્ટ થઈ જાય બરાબર. તો આવી રીતે તમે કરી શકો. સમજાય છે? હજી એક આપણે સમ કરીએ 66 000 ગુણ્યા 28 ભાગ્યા 16. 28 છે તો 14 દુ 28 થાય એટલે કે 7 ચોક 28 7 આવે છે બરાબર છે. 66 છે તો 11 6 66 11 આવે છે. હવે 11 નો અને 7 નો મલ્ટીપલ હશે. 11 નો છે તો પેલા 11 જ લઈ લે. 2 ને 1 3 1 2 આવે 9 થાય. 5 માંથી 1 જાય 4 આવે 9 ચાલે.
5 6 6 ને 6 10, હવે 0 આવે છે તો કે આ ચાલી શકે. 8 ને 1 9 6, 9 માંથી 6 ગયા તો આપણા પૈસા કેટલા 3, તો કે આ નો આવે, તો આપણો સી આન્સર થઈ ગયો. ડાયરેક્ટલી 11 ની ડિવિઝિબિલિટી રૂલ થી આપણે ડાયરેક્ટ ચેક કરી લીધું કે ભાઈ આ આન્સર થશે કે નહીં થાય. સિમ્પલ. તો આવી રીતે તમારે જે બી નંબર બચ્યા હોય એનો ડિવિઝિબિલિટી રૂલ ડાયરેક્ટલી યુઝ કરીને તમે ફાઇન્ડ કરી શકો, પણ એવો જ નંબર હંમેશા લેવાનો જે છેદથી ઉડતો ન હોય. ક્લિયર છે? ચલો હજી એક ક્વેશ્ચન કરીએ. આ ક્વેશ્ચન થોડો ટફ રહેવાનો છે, કેમ મારે તમને એક સ્પેશિયલ વસ્તુ આની અંદર શીખડાવી છે. એ મોસ્ટલી આવતી નથી પણ ક્યારેક આવી શકે ને, એટલા માટે મેં આ ક્વેશ્ચન સ્પેશિયલી રાખેલો છે. આ સ્પેશિયલી ક્વેશ્ચન રાખવા પાછળનું રીઝન જ એ હતું કે તમને એવો ક્વેશ્ચન હું કરાવું કે ભાઈ જેની અંદર તમને થોડુંક ટફ વસ્તુ જોવા મળે. જે ટફ વસ્તુ શું છે એની વાત કરીએ તો જો આપણે કરશે ને એટલે 45 ગુણ્યા 20 ના છેદમાં 3. હવે જો અહીંયા આપણે 9 શા માટે 5 ને 4 9 9 9 18, તો કે આ 9 તો આવશે, 9 થી તો ભાગતો જશે, બરાબર છે. પણ અહીંયા નીચે 3 છે તો 9 છે, 3 ને ભાગી શકાય, તો કે 9 અત્યારે આપણું કામ ચાલશે નહીં. સમજાઈ રહ્યું છે? 9 થી કામ આપણું ચાલશે નહીં. અહીંયાથી આપણે જોશી ને તો આ થાય 5 4 5 24, અને અહીંયા 5 તો હશે જ, આ 5 થી તો ભગાતો જશે. 5 થી આપણે ભાગીએ તો 9 50 45, 909 ગુણ્યા 5 થાય 101 ગુણ્યા 9 ગુણ્યા 5. બસ આપણે ખાલી 5 જ જોતો, તો શા માટે એક આ 5 અને એક આ 5, તો કે 25 થી જે નંબર ભગાતો હશે ને એ આપણો આન્સર હશે. જે નંબર 25 થી ભગાઈ શકતો હશે એ આપણો આન્સર હશે. 25 થી અને 9 થી, 2 થી. 25 થી અને 9 થી નહીં પણ 3 થી. 25 બીજો એક 25 આવે છે, 101 ની અંદર 5 નહીં આવે, બરાબર. તો ભાઈ આપણો નંબર છે એક્ઝેક્ટલી 25 થી ભગાતો હોવો જોઈએ. હવે ખાલી 2 3 હું 1 2 વસ્તુ ફરીથી કહી દઉં છું, ખાલી ધ્યાન રાખજો. કોઈ બી નંબર 5 થી ભગાય છે કે નહીં એના માટે લાસ્ટ ડિજિટ 0 અથવા તો 5 હોવો જોઈએ. કોઈ બી નંબર છે 25 થી ભગાતો હોય એના માટે છેલ્લા 2 નંબર કાં તો 0 હોવા જોઈએ કાં તો 25 હોવા જોઈએ. એટલે 25 નું ટેબલ સિમ્પલ, 0 25 50 કે 75. કોઈ નંબર 125 થી ભગાતો હોય કે એના માટે છેલ્લા 3 નંબર હોય, છેલ્લા 3 નંબર જોઈ લેવાના, કાં તો 0 0 0 કાં તો 125. 125 નું ટેબલ બીજું કાંઈ નહીં. 125 કેટલા થાય 250, પછી 375, બરાબર. આવી રીતે 625 હોત તો એ રીતે હોત, 625 માટે છેલ્લા 4 ડિજિટ હોત. આ કાંઈ નથી, 5 ની ઘાત 1, 5 ની ઘાત 2 તો કે 2, 5 ની ઘાત 3 તો કે 125, 5 ની ઘાત 4 તો કે 625. હવે આપણને અહીંયા કેટલા 5 મળ્યા? 2 5 મળ્યા. એનો મતલબ એમ કે આપણો નંબર છે એ 25 થી જ ભગાય છે, 125 થી ભગાતો નથી, 625 થી ભગાતો નથી, કેમ કે એના માટે આપણે 3 5 જોઈએ, 4 5 જોઈએ. સમજાણું? તો કે ભાઈ છેલ્લે આપણી પાસે શું હોવું જોઈએ? કાં તો 2 0 25 50 કાં તો 75. 2 0 છે તો કે આવી શકે, 2 0 નથી, 2 0 નથી. આમ 2 0 છે પણ આ નંબર 3 0 છે, અને 3 0 છે 125 થી ભગાય. 125 થી ભાગવા માટે મારે 3 પાંચડા જોઈએ. આપણી પાસે 3 પાંચડા નથી, આપણી પાસે 2 જ પાંચડા છે. સમજાય છે? તો કહેવાનો ભાવાર્થ એવો છે કે અહીંયા છે એ 25 થી ચાલશે, આ છે 125 થી બી ભાગી શકાય છે, એટલા માટે આ નહીં આવે અને આ આન્સર આવશે. જો કંઈક નવી વસ્તુ શીખવી હોય અને એમાં મહારત હાંસલ કરવી હોય તો થોડોક સમય, થોડીક વિલિંગનેસ અને થોડીક મહેનત એ આપવું જ પડે. આ બધી વસ્તુઓ એવી છે જે સ્કૂલમાં નથી શીખડાવવામાં આવતી, ક્લાસીસમાં નથી શીખડાવવામાં આવતી. કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન બધા કરાવી દે છે, પણ જે રિયલમાં જરૂરી છે એ વસ્તુ કોઈ શીખડાવતા નથી. કે તમારો મગજ આ રીતે ચાલવું જોઈએ જ્યારે બી કેલ્ક્યુલેશન આવે ત્યારે. આ તો હું લખું છું એટલા માટે એટલી વાર લાગે, બાકી જોઈને ખબર પડી ગઈ હતી કે ભાઈ આ નંબર છે એની અંદર 5 છે, આ નંબર છે એની અંદર 5 છે, તો મારો નંબર 25 થી ભાગ થતો હોવો જોઈએ. 25 થી ભાગ થતો હોવો જોઈએ એનો મતલબ શું? તો કે છેલ્લે કાં તો બે ઝીરી હોવી જોઈએ, કાં બગડી પાછડી હોવી જોઈએ, કાં 5 ઝીરી હોવી જોઈએ, પાછળો અને 0 હોવો જોઈએ, કાં તો 75 હોવો જોઈએ. સમજાઈ રહ્યું છે? આઈ નો આ સમ થોડોક ડિફિકલ્ટ હતો, થોડું રિવાઇન્ડ કરીને ફરીથી આ ક્વેશ્ચન જોવાની કોશિશ કરો, આવડવું જોઈએ આ વસ્તુ, બરાબર. હવે આપણે આપણા મેઇન વસ્તુ ઉપર જઈએ, થોડાક સમ્સ કરીએ. તો ભાઈ કેવી રીતે ખબર પડશે કે કયા મલ્ટિપલ લેવાના, એ મેં તમને વાત કરી જ દીધી. આવા જે થોડાક અલગ અલગ લાગતા હોય 3 7 9 11 13 આ બધાના ડિવિઝિબિલિટી રૂલ હમણાં આપણે કરવાના છે, તો ટેન્શન લેતા નહીં. થોડા ઘણા પણ મેં તમને અત્યારે ખાલી ટ્રેલર આપ્યું કેવી કેવી વસ્તુ તમને આવડવી જોઈએ, એ ખાલી અહીંથી કરી લીધું. હવે આપણે બધા જે એક્ઝામમાં પૂછાય છે એવા ક્વેશ્ચન્સ કરવાના છે, બરાબર. અત્યાર સુધી મેં રાખ્યા હતા થોડા ટફ હતા,
હવે જે એક્ઝામમાં પૂછાય છે ને એવા ક્વેશ્ચન રાખ્યા છે, બરાબર છે, તો એની વાત કરીશું આપણે. હવે એ પહેલા અહીંયા મેં જસ્ટ કહી દીધું છે કે કયા કયા નંબર્સની જરૂર પડે. હવે ક્યારેક ક્યારેક છે ને આ નંબર ન લાગુ પડે, તો જો 2 નો પાવર એટલે કે 2 નો પાવર, 2 નો પાવર એટલે થાય કે 2 નો પાવર 1 હોય તો 2, 4, 8, 16 એવા નંબર બી ક્યારેક જેવા ચેક કરવા પડી શકે. હમણાં લાસ્ટ સમજ આપણે જોઈએ 5 ના પાવર વાળો, બરાબર છે, કે ભાઈ 5 થી ચેક કરો, 25 થી ચેક કરો, 125 થી ચેક કરો, 625 થી ચેક કરો, તો એવા બી નંબર્સ હોઈ શકે. તો આવા બધા ડિવિઝિબિલિટી રૂલ્સ તમને આવડવા જોઈએ. તો લાઈફમાં કોઈ પણ તમે મેથ્સની એક્ઝામ આપશો જેની અંદર મેથ્સ આવતું હશે, કોમ્પિટિટિવ એક્ઝામ હશે કે તમારી સ્કૂલની એક્ઝામ હશે કે કોઈ પણ એક્ઝામ જ્યાં સ્માર્ટ મેથ્સની જરૂર પડતી હશે, અહીંયા આ વસ્તુ હશે ને ત્યાં તમને યુઝ થશે ને થશે. ચાલો હવે થોડાક ડિવિઝિબિલિટી રૂલ જોઈએ. મેં એની પહેલા જેમ વાત કરી દીધી એમ કે થોડા ઘણા આપણે જોયા જ છે, બરાબર છે, જે ક્વેશ્ચન્સ કર્યા એની અંદર થોડાક ડિવિઝિબિલિટી રૂલ્સ આપણે જોયા. આપણે અહીંયા ફરીથી આપણે થોડાક જોઈ લઈએ કે ભાઈ 3 ની ચાવી, 3 અને 9 અહીંયા રાખ્યા છે. 3 અને 9 ની ચાવી એક સરખી જેવી જ છે કે ભાઈ જો કોઈ અંકોનો સરવાળો 3 થી ભગાતો હોય તો એ નંબર 3 થી ભાગી શકાય, અંકોનો સરવાળો 9 થી ભગાતો હોય તો 9 થી ભાગી શકાય. હવે તમારે એટલું યાદ રાખવાનું કે ભાઈ 9 9 ની પેર બંનેની કાઢી નાખવાની, 9 9 ની પેર બંને કાઢી નાખવાની. તો જો અહીંયા છે 5, 6, 7, 8, 9, તો આનો 9 થયો તો કે આ 9 થી બી ભગાશે અને 3 થી બી ભગાશે. 6 ને 3 9, 7 ને 2 9, 9 આવી ગયા તો કે આ 3 થી બી ભગાશે અને 9 થી બી ભગાશે. 5 ને 4 9, 2 ને 3, હવે જો આનો જવાબ 3 આવ્યો, બરાબર છે. 3 આવે તો 3 છે એ 9 થી ભગાય નહીં, 3 છે 3 થી ભગાય. 9 9 ની પેર બનાવવાની, જે બચે જોઈ લેવાનું. 6 ને 3 9, 7, 8, 9, 10, 11, 11 આવ્યો, એ 3 થી બી ન ભગાય અને 9 થી બી ન ભગાય. ક્લિયર? હા, તો આપણો 3 નો અને 9 નો નવી ચાવી. હવે 11 ની ચાવી મેં ઓલરેડી વાત કરી દીધી છે. 11 એટલે એકમ અંક, એકી અંકોનો સરવાળો અને બેકી અંકોના સરવાળાનો ડિફરન્સ. કાં તો 0 આવવો જોઈએ અને કાં તો 11 નો ગુણક હોવો જોઈએ. તો જો આવી રીતે 1 3 3 1 છે, તો આવી રીતે આપણે લઈએ તો 1 ને 3 4, 3 ને 1 4, બેનો ડિફરન્સ થઈ ગયો 0, તો કે હા ભાઈ આ નંબર ડિવિઝિબલ હોય. ચાલો અહીંયા થોડાક એના જેવા ક્વેશ્ચન્સ રાખેલા છે જોઈએ. 6 ને 8 14, 14 અને અહીંયા 3, 14 - 3 11 આવે છે, તો કે હા ચાલે. 9, 6 ને 3 9, તો કે 0 આવે છે, તો કે ચાલે. 3 6, 3 અને 6 0 અથવા તો 11 ના ગુણક આવે છે, તો કે ના નહીં ચાલે. 12, 6 ને 14 2, તો કે આ બી નહીં ચાલે. સમજાણું? આટલું ફાસ્ટ થવું જોઈએ. અત્યારે હું લખું છું એટલા માટે એટલી વાર લાગે છે. તમને લોકોને આટલું ખાલી જોઈને ખ્યાલ આવવો જોઈએ કે આનો ડિવિઝિબિલિટી રૂલ થશે કે નહીં, યુઝ થશે કે નહીં. ભાગાકાર કરવા કરતા તો આ ઇઝી જ છે, બરાબર છે. પછી વાત કરીએ 7 ની ચાવી. 7 ની ચાવીની અંદર જે વસ્તુ શીખવાના છે ને એ જ આપણે બધી વસ્તુમાં વાપરવાના છીએ. હું જસ્ટ તમને કહી દઉં, જોઈ લઈએ એક રીતે સરખી રીતે. તો કે શું કરશે આપણે છેલ્લા અંકને, એટલે બધા માટે અલગ અલગ રૂલ છે પણ આ પ્રોસેસ સેમ છે. તો કે છેલ્લા અંકને 2 વડે ગુણશો, 2 વડે ગુણ્યા પછી બાકી જે બી સંખ્યા બચે ને એમાંથી બાદ કરવાની. જો નાની સંખ્યા આવે નહીં ને ત્યાં સુધી રિપીટ કરી નાખવાનું, એટલે આપણને 7 ના ગુણાકાર મળી જશે. અને જો તમને કોઈ ગુણાકાર ફાવતો હોય તો તમે ડાયરેક્ટલી કરી શકો, તો તમારે રિપીટ કરવાની જરૂર નથી, બરાબર છે. હવે જો શું કહેવાય, જો 3 4 3 છે, છેલ્લા અંકનો ડબલ કરશે એટલે 6 થઈ ગયા, 6 આમાંથી કાઢશે એટલે શું થઈ ગયા 28. હવે 28 આવ્યા તો વળી પાછું કરવાની જરૂર નથી, 7 ચોક 28 થાય, ખબર છે, તો કે આ નંબર ડિવિઝિબલ છે. ચાલો હવે આ નમૂનાઓની વાત કરીએ. 8 નો ડબલ થઈ ગયો 16, 16 આમાંથી કાઢી નાખીએ તો શું થઈ જશે 4, અહીંથી આપણું 8 થઈ જશે, અને અહીંયા થઈ જશે 6, અને અહીંયા થઈ જશે 7. હજી આપણું આમાં ભેગું નથી થતું તો કઈ વાંધો, 6 નો ડબલ કરી નાખવાનું. 6 નો ડબલ થઈ ગયો 12, 12 માઇનસ કરીએ તો શું થઈ જશે 35, તો કે 35 છે એ 7 થી ભગાય. હા, સમજાણું કેવી રીતે કરવાનું? ચાલો હવે આનો વારો લઈએ, બીજાનો. તો કે 2 નો ડબલ 4 થઈ જશે, 4 એટલે થઈ ગયું એમાંથી કાઢવાના છે, બરાબર છે. તો શું થઈ જશે 539, 539 જો ડાયરેક્ટલી કરી શકો, 37 49, 2 4 4 ને 37 49, તો બી એવી રીતે કરી શકો. અને જો આપણો મગજ એટલો બધો બી ન ચાલતો હોય તો 9 ના કરી નાખીએ આપણે 18, અને 18 આમાંથી આપણે કરી નાખીએ માઇનસ, તો અહીંયા થઈ જશે 4 અને અહીંયા થઈ જશે 8, 9 10, 8 ને 5, અને અહીંયા થઈ જશે તો 35, તો કે 5 7 35. હા, તો કે આ નંબર છે ડિવિઝિબલ થાય. 4 છે, 4 ના થઈ ગયા 8, 8 23 માંથી 8 જાય તો કેટલા બચે 15 બચે, તો 115. હવે 115 છે 7 થી ભાગીને ચેક કરવું હોય તો તમે કરી શકો, 7 × 7 ને બચ્યા કેટલા 4, 5 7 35. આ નંબર છે ડિવિઝિબલ થાય નહીં. હવે આની વાત કરીએ તો કે શું છે 9 9 ના થાય 18,
બરાબર છે 18 છે તો 18 આમાંથી નો જાય એટલે 4 10 તો કે થઈ ગયા 3 3 2 ડાયરેક્ટ કરવું હોય તો બી કરી 7 દુ 14 7 તેરી 21 બીજા 2 7 તેરી 21 નથી થતા પતી ગયું આ બે નંબર્સ ડિવિઝિબલ થતા નથી 7 થી જો હું તમને સમજાવવા માટે જે ઓલા ક્વેશ્ચન્સ હતા ને જે આપણે અત્યારે આગળના જે ક્વેશ્ચન્સ કર્યા ને એ તમને સમજાવવા માટે એટલી બધી વાર લાગી પણ જો તમને તમારા ડિવિઝિબિલિટી રૂલ્સ તમારા માઇન્ડમાં ક્લિયર હોય ને કે ભાઈ કેવી રીતે ડિવિઝિબિલિટી રૂલનો ઉપયોગ કરવો તો પછી આવી કઈ મગજમારી થાય જ નહીં આ બધું લખવાની ને એવી બધું બરાબર ખાલી નંબર્સ જોવાના અને ડાયરેક્ટલી ઉડાડતું જવાનું સમજાય છે તો આ વસ્તુ કરશો ને તો તમને વધારે બેનિફિટ થશે તમારું સ્પીડ છે એ બી ફાસ્ટ થઈ જશે અને જો આ છે એ વન ટાઈમ શોટ નથી કે તમે એક વખત જસ્ટ જોઈ લીધું ને તમને આવડી જશે ના આ વસ્તુનો કન્ટિન્યુઅસલી તમારે પ્રિપરેશનની અંદર ઉપયોગ કરવો પડશે તો જ તમે આ વસ્તુઓ બધા જે અસ્ત્રો છે એનો ઉપયોગ તમે સારી રીતે કરી શકશો અને તમારી સિલેક્શનમાં આનો હેલ્પ લઈ શકશો બાકી ખાલી જોઈને મજા આવશે ગુઝબમ્સ આવશે બટ આનો યુઝ કરવા જશો ત્યારે પછી ભેગું નહીં થાય પોસિબલ થાય તો સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો એવું લાગે કે હવે તમને થોડીક મેથડ સમજાઈ રહી છે તો તમે વિડીયો પોઝ કરીને તમારી રીતે બી સોલ્વ કરવાની કોશિશ કરી શકો છો આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાતી હશે જે હું કહી રહ્યો છું ચાલો આગળ વધીએ ઓકે 7નું ડિવિઝિબિલિટી રૂલ ડન હવે જો 13 ની ચાવી જોઈએ ભાઈ 13 ની ચાવી શું કહે છે 13 ની ચાવી છે એમાં શું છે 4 થી ગુણવાના છે 4 થી ગુણીને ઉમેરવાના છે 4 થી ગુણીને પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે 13 માટે શું છે કે 4 થી ગુણાકાર કરો છેલ્લા અંકનો અને પછી આગળની સંખ્યામાં ઉમેરી દો ચાલો આ જોઈ લઈએ શું છે 4199 તો છેલ્લા અંકનો 4 થી ગુણાકાર 9 ચોક 36 થઈ ગયા 36 ઉમેરો તો શું થઈ જશે 5 1 5 4 હવે આટલું છે તો જો તમારે ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ બી કરી શકો ને ન કરવું હોય તો ડાયરેક્ટ વળી પાછા 4 ગણા કરીને ઉમેરી દો બરાબર છે 4 એટલે આના થઈ ગયા 5 ચોક 20 ઉમેરશો તો શું થઈ જશે 65 13 50 65 થાય ખબર હોય તો સારું છે ન ખબર હોય તો કઈ થઈ શકે નહીં બરાબર તો કે ઉડે છે સમજાણું 13 થી ઉડે છે આ જ નંબર હું એક એક નંબર અત્યારે કરાવી દઉં છું હવે આટલી વસ્તુ બાકીના નંબર્સ તમે તમારી રીતે ચેક કરી શકો છો મેં તમને મેથડ સમજાવી દીધી હવે 4199 માટે 17 ની ચાવી માટે કઈ નથી કોઈ બી નંબર હોય 5 થી ગુણાકાર કરીને પછી માઇનસ કરવાનો 5 થી ગુણાકાર કરશો તો 9 × 5 = 45 અને પછી કરવાનું છે માઇનસ હવે અહીંયા થઈ જશે આપણો 4 3 10 4 છે તો અહીંયા આવશે 7 અને થઈ ગયા 3 હજી આનો આવડતો હોય તો 5 થી ગુણાકાર કરો 5 ચોક 20 થઈ ગયા અને માઇનસ કરી નાખો શું થઈ જશે આપણા 17 તો કે હા ભાઈ 17 છે ભાગી શકાય 7 માટે શું હતું છેલ્લા નંબરને ડબલ કરીને આગળ જે બી નંબર બચ્યો એમાંથી માઇનસ કરતા રહ્યો બરાબર છે જ્યાં સુધી આપણો ઈઝી નંબર ન મળી જાય 13 નો શું છે તો કે 13 નો એવું છે કે ભાઈ જે છેલ્લે નંબર હોય એનો 4 ગણો કરો અને પછી ઉમેરતા જાઓ 17 નો શું છે તો કે છેલ્લા નંબરને 5 ગણો કરીને માઇનસ કરતા જાઓ અને 19 ની ચાવી મેં ઓલરેડી કીધેલી હતી પણ 19 ની ચાવી 7 જેવી જ છે થોડો ડિફરન્સ છે 7 માં શું હતું ડબલ કરીને માઇનસ કરતા હતા અહીંયા 19 માં ડબલ કરીને પ્લસ કરવાના બીજું કઈ નહીં જોઈ લઈએ આ નંબર માટે 4199 19 ની ચાવી જોઈએ શું છે ડબલ કરીને આપણે ઉમેરવાના છે 9 18 થઈ ગયા 8 ને 7 3 4 7 છે 7 ના 14 થઈ ગયા ઉમેરી દઈએ તો 5 7 19 તેરી 57 થાય તો કે આન્સર થઈ ગયો સમજાય છે ચાલો હજી એક નંબર કરાવી દઉં છું જલ્દી આ લઈ લઈએ બરાબર છે ચાવીઓ તમને આવડવી જોઈએ ચાવીઓ આવડવી ખૂબ જ જરૂરી છે એક્ઝામની અંદર જેમ તમારે સ્પીડ વધારવી હોય ને એમ તમને બેઝિક ચાવીઓ તો આવડવી જ જોઈએ 5814 5814 5814 ઓકે કે પેલા શું કરશે આપણે 4 વડે ગુણીને એડ કરી દઈશું ચોકે 16 એટલે એ 13 માટે છે 16 એટલે 7 9 5 વળી પાછા આપણે 4 વડે ગુણી 7 ચોકે 28 થઈ ગયા બરાબર છે તો 7 1 8 હજી 13 આવડે 13 50 13 6 78 13 7 ચાલો તો આ 13 થી ઉઠશે નહીં પણ હજી તમને એવું લાગતું હોય તો આને ના હવે તો આપણે ન ઉડાડી શકીએ હવે થોડું ટેબલ જ થઈ શકે હજી એમાં કે થોડું નેગેટિવમાં જશે નેગેટિવમાં જોઈ લેવાનું 13 થી ડિવિઝિબલ છે કે નહીં પણ આપણે એમાં જવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ લાઈનથી કરી શકીએ 13 50 13 6 78 થાય 13 7 13 6 78 અને 13 7 91 થાય તો કે 87 થાય નહીં હવે આપણે જોઈ લઈએ 17 માં શું છે 5 વડે ગુણીને માઇનસ કરી દેવાના 20 561 5 5 જશે એટલે આપણે આવી જશે 51 પેલા 17 તેરી 51 થાય તો કે હા આ નંબર છે 17 થી ભાગી શકાશે આ નંબર છે 13 થી ભગાતો નથી 17 થી ભગાય જાય 19 થી બી જોઈ લઈએ 19 થી શું 5814 અને 19 થી શું હતું ડબલ કરીને આપણે ઉમેરવાના હતા એટલે 8 નાખશે એટલે શું થઈ ગયા 589 18
6 76 આવડે 19 ના ટેબલમાં 76 આવે કે ન આવે 1976 બરાબર તો કઈ થાય આવી રીતે તમને ડિવિઝિબિલિટી રૂલ જો ડિવિઝિબિલિટી રૂલ થોડાક આગળ વાત જોઈએ હવે વાત કરીએ 2 ના પાવરની હવે જો 2 નો પાવર હોય ને આની પહેલા થોડીક વાત કરી દીધી તો 2 નો પાવર 1 હોય એટલે 2 થઈ ગયો તો 2 ના પાવર 1 માટે લાસ્ટ ડિજિટ ચેક કરવાનો ઇવન છે કે 2 નો પાવર 2 એટલે કે 4 માટે ચેક કરવાના છેલ્લા બે નંબર 4 માટે ચેક કરવાના છેલ્લા બે નંબર છે 4 થી ડિવિઝિબલ છે કે નહીં 8 આના માટે શું ચેક કરવાનું 8 માટે છેલ્લા 3 નંબર ચેક કરવાના કે ભાઈ ડિવિઝિબલ છે કે નહીં જોઈ લઈએ ચલો આ નંબર છે તો કે 2 થી થશે 4 થી થશે ચલો તમારી રીતે એક ટ્રાય કરો ને તમારી રીતે જસ્ટ એક જ મિનિટ તમારી રીતે જસ્ટ ટ્રાય કરો બરાબર છે વિડીયો પોઝ કરીને તમારી રીતે ટ્રાય કરો એક જ મિનિટ ચલો આઈ હોપ તમે ટ્રાય તો કરેલી હશે હવે જોઈ લઈએ જો 2 માટે તો કઈ 2 માટે થાય છે 4 માટે છેલ્લા બે તો કે 4 એકા 4 4 દુ 8 એક બચ્યો ને ચોકે ચોકે 16 તો કે આ 4 થી બી થાય છે 8 એકા 8 ને 12 અઠા 96 તો કે 8 થી બી થાય છે અને 16 16 દુ બધે 16 તેરી 48 તો કે આ 16 અને 16 છક 96 તો કે 16 થી બી થાય છે આ નંબર છે બધાથી થાય છે હજી એક આ નંબર લઈ લો તો કે 8 છે એટલે 2 થી થશે 4 એકા 4 ને 7 ચોક 28 તો કે 4 થી બી થશે 8 એકા 8 8 પચાસ 40 6 બચ્યા અને 88 64 તો કે 8 થી નહીં થાય અને 8 થી ન થાય તો પછી 16 થી તો મતલબ જ નથી કેમ કે 2 2 ની પાવર 3 થી ન થાય તો 2 ની પાવર 4 થી ક્યાંથી થાય 4 તો કે 2 થી થશે 14 તો કે 4 થી થાય નહીં અને 4 થી ન થાય તો પછી માંડી જ વારવાનું કોઈથી થાય નહીં કેમ કે જો 2 ના પાવર 2 થી જ ન ભગાણો તો 2 ના પાવર 3 થી 2 ના પાવર 3 થી ક્યાંથી ભગાશે તો આ થઈ ગયા આપણે આના રૂલ્સ બરાબર ચાલો હવે આપણે વાત કરીએ આગળ 5 ની પાવર્સ જો 5 ની પાવર્સ માટે શું છે તો કે ભાઈ 5 નો પાવર 1 હોય એટલે કે 5 તો એના માટે આપણે લાસ્ટ ડિજિટ શું હોવો જોઈએ છેલ્લો ડિજિટ 0 અથવા તો 5 હોવો જોઈએ હમણાં જ વાત કરી હતી 5 સ્ક્વેર છે 25 25 માટે શું હોય છેલ્લા બે અંકો છે એ 25 ના મલ્ટિપલ હોવા જોઈએ 0 અથવા તો 25 50 75 5 નો પાવર 3 હોય તો શું કરવાનું 125 થઈ ગયા એના માટે છેલ્લા 3 ડિજિટ જોવાના કાં તો 000 હોય 125 હોય કાં તો 250 હોય કાં તો 375 હોય બરાબર છે આવી રીતે હોય 125 ના મલ્ટીપલ તો થશે જોઈ લઈએ 1 થી 2 નંબર લઈ લઈએ કા લઈ લઈએ અને કા લઈ લઈએ તો કે આ 5 થી થશે 25 થી થશે 125 થી થાય 125 થી નો થાય કેમ કે 125 ગુણ્યા 2 250 થાય 225 નો થાય હવે 125 થી નો થાય તો પછી આગળ તો કોઈથી થાય જ નહીં આની વાત કરીએ હવે 5 થી થશે 25 થી નહીં થાય કેમ કે પછી 25 નથી બરાબર છે તો 25 થી નો થાય તો પછી 125 કે કોઈથી થાય જ નહીં આ જરૂરી છે એટલા માટે જ કરાવી રહ્યો છું કે ભાઈ તમને ડિવિઝિબિલિટી રૂલ્સ આવડવા જોઈએ જો તમને છે ને કોઈ એટલે કોઈ આ બધા ડિવિઝિબિલિટી રૂલ્સ નહીં કરાવે પણ સારી સારી એક્ઝામ્સની અંદર છે ને આ બધી વસ્તુઓ બહુ જ યુઝ થતી હોય છે તો તમને આ વસ્તુ આવડવી જ જોઈએ એટલા માટે હું જસ્ટ કરાવી રહ્યો છું હવે આપણે જઈ રહ્યા છીએ આપણા મેઇન પોર્શન ઉપર હવે આપણે કહીએ એક્ઝામ્સના ક્વેશ્ચન રિયલમાં પૂછાયેલા બરાબર છે જે બી છે હવે આના માટે ફરી પાછું જે આપણે લાસ્ટ વિડીયોમાં કર્યું હતું એ જ વસ્તુ કરશે કે ભાઈ ક્વેશ્ચન વાંચવાની જરૂર નથી ક્વેશ્ચન વાંચીને મેં અહીંયા જે એની અંદર પોસિબલ થઈ શકે એ બધી જ કેલ્ક્યુલેશન અહીંયા રાખી દીધી છે બરાબર છે આપણે ખાલી શું કરશે કેલ્ક્યુલેશન જોવાની છે અને કેલ્ક્યુલેશન ઉપરથી જલ્દી જલ્દી આન્સર લઈ આવવાના છે તમારી પાસે 2 થી 5 સેકન્ડ હશે વિડીયો પોઝ કરીને તમારી રીતે આન્સર લઈ આવવાની કોશિશ કરજો હવે હું ફાસ્ટ જઈશ બરાબર છે ક્લિયર છે હવે છે હું ફાસ્ટ જઈશ હવે આપણે બહુ વધારે ટાઈમ લગાડશે નહીં બીકોઝ આપણે ઓલરેડી સમજવામાં ઘણો બધો ટાઈમ લઈ ચૂક્યા છીએ બરાબર છે તો હવે આપણે ફાસ્ટ સ્ટાર્ટ કરીએ તો ચાલો પેલા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ 9 થી ડિવિઝિબલ છે બરાબર છે 900 અને 4 9 થી ભાગી શકાય એનો મતલબ એમ કે 2 છે 9 થી નો ભાગે 22 છે નો ભાગે 5 ને 2 7 આપી નો ભાગે 4 ને 5 9 તો કે આ નંબર આવશે આન્સર કેમ કે ડિજિટલ સમ એટલે કે સમ નંબરનો સરવાળો કરશે તો નંબરનો સરવાળો આપણને મળે છે બરાબર છે 9 ક્લિયર ચાલો એના પછીના ક્વેશ્ચનમાં જઈએ 19 દુ 38
તો કે 19 થી છે. તો 19 નો શું હતો ડિવિઝિબિલિટી રૂલ? 19 નો ડિવિઝિબિલિટી રૂલ શું હતો? તો કે લાસ્ટ નંબરને 2 થી ગુણાકાર કરો અને જે આગળનો નંબર વચ્ચે એમાં એડ કરો. બરાબર છે? ક્લિયર? હવે જો બધું નહીં ચેક કરવા જવાનું, કોઈ બી નંબર લઈને જલ્દી જલ્દી કરી લેવાનું કે ભાઈ 19 છે ઉઠતો નથી, તો પછી ડાયરેક્ટ 19 નો જ વારો લઈ લેવાનો. 19 નો જ વારો ડાયરેક્ટલી આપણે લઈ લેશું. તો કે બીજો છેલ્લો નંબર 4, 4 ને એડ કરશે તો શું થઈ જશે? 62 છે. 62 આવે 19 ના પાણામાં? નો આવે. 5 દુ 10, 38 આવે? હા, 19 દુ 38 આવે. 6 કરીએ એટલે 64, 64 આવે? નો આવે. 10, 10 એટલે 39, 38 આવે? નો આવે. પતી ગયું, બી આન્સર. કેલ્ક્યુલેશન કેવડું મોટું હતું ને આપણે કેટલી વાર લગાવી? ખાલી આપણે એવો નંબર લઈ લીધું જે છેદથી નતો ઉડતો. બધા નંબર નહીં લેવાના, પેલા તો એ તો હું તમને સમજાવતો હતો કેવી રીતે કરવા. હવે તો આપણે ડાયરેક્ટલી લેસી અને ઉડાડશે. ક્લિયર છે? ઓકે. હવે આની વાત કરીએ તો 84 છે. આ છે 12 + 84 થાય અને 6 7 8 9. તો કે આ 9 થી બી ભાગી શકાય. તો કે બે નંબર મળે છે, 9 બી મળે છે અને 7 બી મળે છે. 9 થી પેલા 9 થી હંમેશા 9 હોય ને તો 9 થી પેલા જોઈ લેવાનું ડાયરેક્ટલી. બરાબર? 5 6 7 8 9 10 11 નો થાય. પતી ગયું. 6 6 6 દુ 12, 6 તેરી 18 ને 19. તો કે આ નો થાય. 5 ને 4 9, 8 ને 9 આ થઈ શકે. 9 5 ને 4 9 ને 6 આ નો થાય. આન્સર આવી ગયો ડાયરેક્ટલી. પતી ગયું આન્સર. કેલ્ક્યુલેશન કઈ કરવાની જરૂર જ નથી. સમજાય છે? ચાલો એના પછીનો ક્વેશ્ચન કરીએ. 9 નો ગુણાકાર, 11 નો ગુણાકાર. જે લેવું હોય 11 નો વધારે ઈઝી પડે. 11 નો લઈ લે. 9 13 નો થાય. 9 13 0 અથવા તો 11 નો મલ્ટીપલ જોઈશે. 9 9 થઈ શકે. 9 10 નો થાય. 9 11 નો થાય. પતી ગયું. સમજો છો કેટલી વાર લાગે? આટલી વારમાં જવાબ આવે. ક્લિયર? ચાલો એના પછીનો સમ કરીએ. 7 13. 7 છે અને 13 છે. હવે જોઈએ આની અંદર શું કરશે. 7 લેશે કે 13? જે લેવું હોય એ લઈ શકે છે. 7 નું આપણને ખબર છે. 7 માટે શું કરવાનું? છેલ્લો નંબર છે ડબલ કરીને આગળમાંથી સબટ્રેક્ટ કરતું જવાનું. અને 13 હોય તો શું કરવાનું ખ્યાલ છે? ગુણ્યા 4 કરીને પછી કરવાનું. બરાબર છે? જોઈ લેજો, તમને યાદ ન હોય તો અહીંયા તમે જોઈ શકો છો. શું હતું? 13 માટે ગુણ્યા કરીને એડ કરવાનું. બરાબર છે? 13 માટે શું કરો? 7 માટે પેલા જોઈ લે. 7 માટે શું હતું? જે વખત રિપીટ કરાવતું, છેલ્લો નંબર હોય એને 2 થી ગુણીને આગળમાંથી માઇનસ કરવાનો. 13 માટે 4 થી ગુણીને પછી એમાં એડ કરવાનો. 17 માટે 5 થી ગુણીને માઇનસ કરવાનો અને 19 માટે ડબલ કરીને એડ કરવાનો. સિમ્પલ. હા તો બરાબર. અહીંયા આપણે 4 થી ગુણીને એડ કરશું. હવે ડાયરેક્ટલી જોઈએ તો 7 થી આપણે ઉડે જો બધા નંબર એવા છે 7 થી ઉડી શકે એવા. 7 એકા 7, 7 ચોક 28 નો આવે. 7 એકા 7, 7 ચોક 28 આવી શકે. 7 એકા 7, 7 ચોક 7 દુ 7 ચોક 28 નતા થતા. 7 એકા 7, 7 ચોક 28 નતા થતા. આ એક જ નંબર છે જે 7 થી ડિવિઝિબલ છે ડાયરેક્ટલી. ગુડ, ઇઝી, સમજાણું? ચાલો એના પછીનો સમ કરીએ. શું છે? 25 70. ચાલો અહીંયા બી 7 નો ગુણાકાર છે અને 1 0 ઉડાડો તો ઉડી શકશે. બીજો કઈ વાંધો નથી. બરાબર છે? આ બી 5 થી છે ને આ બી 5 થી 25 થી બી થશે. 25 થી બી થશે. હવે જો ખબર પડી અહીંયા જો 0 છે એટલે એનો મતલબ એમ 5 થી તો થતો જશે. અહીંયા 10 છે પણ આમાં એક 5 તો છે. એનો મતલબ એમ કે નંબર 25 થી થતો હોય ને 25 થી નંબર થતો હોય તો પાછળ કાં તો બે 0 હોય, કાં તો 25 હોય, કાં તો 50 હોય ને કાં તો 75 હોય. આવું ક્યાં છે? 55, 85, 65, 75. આન્સર 25. આમ ન કરવું હોય તો 7 થી બી આપણે કરી શકીએ. 7 થી ડાયરેક્ટ કરવું હોય તો 7 માટે થોડુંક આપણે મહેનત કરવી પડશે પણ એમાં કઈ વાંધો નથી. 7 માટે જસ્ટ જોઈ લેવાનું, ડાયરેક્ટ ઉડાડવાની કોશિશ કરવાની. કોઈ 7 એકા 7, 7 દુ 14 એવી રીતે બી કરી શકો. બાકી જે બી ઈઝી લાગે, જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે જે બી ઈઝી લાગે, કોઈ બી થંબ રૂલ ન હોય કે આમ પેલા આ જ નંબર લેવાનો, પેલા આ જ નંબર લેવાનો. ના, જે નંબર ઈઝી અને જે નંબર ઘાયો ઘા ઓપ્શન એલિમિનેટ કરી શકે એવો મળે એનાથી ડાયરેક્ટ કરી નાખવાનો હોય, બહુ વધારે મગજમારી કર્યા વિના. તો અહીંયા 25 થી ડાયરેક્ટલી આપણો આન્સર આવી જાય છે. ક્લિયર? ચાલો એના પછીનો ક્વેશ્ચન કરીએ. 11 50 55 અને 9 ને 10 11 12 13 14 15 16. 9 થી નતા તો 9 9 10. ઓકે, 11 નો ગુણાકાર હશે.
ચલો જોઈ લો, 11 નો ગુણાકાર કરવા તો વધારે ઈઝી છે, બરાબર છે. 4 ને 5 નો આવે, 2 પતી ગયું. 5 ને 5 આ આવે, પતી ગયું. ડન, ફાસ્ટ. વોટ અ નંબર. 25 25 25, ઓહો 25 છે તો 25, ઓકે 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 ઓકે, વાવ. જો અહીંયા છે 25, બરાબર છે, 5 નો સ્ક્વેર, અને આ થઈ જશે ક્યુબ, એટલે 5 ની 6 ઘાત, એટલે 5 થી બી થશે નંબર, 25 થી બી થશે, 125 થી બી થશે, આ 3 થી તો થશે જ એકાદો નંબર, આ 3 થી તો થશે જ, 3 125 થી બી થતો હશે. ઓકે, જોઈ લે, પેલા એના સિવાયનું કઈ બી વસ્તુ હોય તો એના ઉપર પેલા ફોકસ કરીને પેલા ઈ ઉડાડીએ. ઓકે, કે 9 અને 9, અને 9, 5 ને 4 9, આ નંબર છે 9 થી ભગાય છે. જો 8 ને 9, 8 ને 9, 5 ને 4 9, તો કે 9 થી બી ભગાય છે. 9 થી બી ભગાતો હોય અને 125 થી બી ભગાતો. 125 વાળું પેલા લઈ લે કે ભાઈ 125 માટે છેલ્લા 3 ડિજિટ જોવાના. છેલ્લા 3 ડિજિટ છે એ શું હોવા જોઈએ? કાં તો 000, કાં તો 125, કાં તો 250, કાં તો 375 હોવા જોઈએ. આ નથી, આ નથી, આ નથી, આ એક જ છે જે ડાયરેક્ટલી 125 થી બી ઉડે છે. 1 40 62. એક સેકન્ડ જોવા દે. આ 350 છે, આમાં 125 નાખશે તો હા થઈ જશે ને, 500 થશે. સોરી, હા તો આ નંબર બી આવી છે. આ બે નંબર છે જે થાય છે. હવે બસ આ બે માંથી જે છે એનો ડિજિટલ સમ આપણે ચેક કરી એવું લાગે તો. ડિજિટલ સમ શું થશે? 5 ને 4 9, 6 ને 3 9, તો આનો થાય છે 6 ને 3 9, 1 2 4, આનો નથી થતો. બી આન્સર આવી ગયો. યપ. હા, તો થોડુંક ટેબલ એક્સટેન્ડ કરવું પડે, 500 બી આવે છે, બરાબર, 125 ના ટેબલમાં. હા, તો એવી રીતે. બાકી જો ડિજિટલ સમ ડાયરેક્ટલી ચેક કર્યો હોત, પેલા જ સ્ટેપમાં જો આપણે ડાયરેક્ટલી ડિજિટલ સમ ચેક કર્યો હોત તો ક્યાં ક્યાં આન્સર આવે જસ્ટ જોઈ લે. એટલે 9, બરાબર છે. તો કે 6 ને 3 9, 5 ને 4 9, જો અહીંયા બી આવી છે, એટલે બીજું તો ચેક કરવું જ પડે. 5 ને 4 9, 6 ને 3 9, અહીંયા તો થાય જ છે. 6 ને 3 9, અને અહીંયા નથી થતો. 5 ને 4 9, 6 ને 3 9, જો આ બધામાં ડિજિટલ એટલે કે 9 થી થતો જ તો, બરાબર છે. તો આપણે ડાયરેક્ટલી જે 125 થી જોયું તો આપણું કામ વધારે ઈઝી થઈ ગયું. એટલે એવો નંબર લેવાનો જે થોડોક ટફ લાગતો હોય ને એને લેવાની જો તમે પ્રેક્ટિસ કરી લેશો તો તમારું કામ વધારે ઈઝીલી થઈ જશે. ચાલો, હવે શું છે? 11 ને 6 17, 9 - 8 એટલે 1, અને અહીંયા 2 ઝીરી છે, 2 ઝીરી, બરાબર છે. 100 × 5, 25 ચોકો 100, 25 × 4 × 5, 125 થી આ નંબર છે, 125 થી થાય છે, બરાબર છે. તો 3 નંબર આપણે જોઈ લેશે તો કે આ તો થાય. 500 હમણાં જોઈએ તો આનો થાય. 500 છે, 500 થી થાય તો 300 શું આવે? 125 ના લેવલમાં 375 નો આવે, 200 બી નો આવે. તો 8500 ડાયરેક્ટલી આપણો આન્સર આવી જશે. બાકી 17 થી જોવું હોય તો 17 થી બીજું 17 50 85 તો કે આવી શકે. 17 50 85 નો આવે, 17 આ બી નો આવે, અને 82 બી નો આવે. તો ડાયરેક્ટલી 17 ના ટેબલમાં બી આપણે જોઈ શકીએ કે ભાઈ 17 ના ટેબલમાં આવે છે કે નહીં. તો એ રીતે બી આપણે કરી શકીએ. આગળ વધીએ. ઓકે, મોંઘી વસ્તુની કિંમત 11 થી ડિવિઝિબલ છે, 11 ડાયરેક્ટલી જોઈ લે, બરાબર છે. 5 ને 5 10 10, આ થઈ શકે. 5 ને 5 10, 6 ને 3 5 6 7 8 9, નો થાય. 9 ને 5 14, 16, નો થાય. 9 ને 5 14, 11, નો થાય. એ આન્સર 11 થી ડાયરેક્ટ, બીજું કાંઈ હજી જોયું નથી આની અંદર આપણે. 11 ભગાતો નથી એટલે ડાયરેક્ટલી 11 થી આપણે ચેક કરી લીધો કે કયો નંબર છે 11 થી ડિવિઝિબલ થશે, કેમ કે 11 છે ઉડતો નથી. ક્લિયર? ચાલો, એના પછી જોઈએ 13 ને 6 7 8 9 10 11 12, તો કે આ 3 થી થશે, બરાબર. શું થશે આ પેલા જોઈ લઈએ. 10 ને 4 ને 34, 34 17 34 થાય, 17 તો ઉપરથી ક્યાંય ઉડતો નથી, બરાબર. 17 34 થાય, પણ આપણે તો હંમેશા અંશ જોવાનું. તો ભાઈ 13 નો છે, 13 માટે આપણે જોઈ લઈએ તો જોઈ ડાયરેક્ટ ઉડાડવાની કોશિશ કરીએ. 13 એકા 13, તો આ નહીં થાય. 13 નો 13 અઠા 104, તો 9 ને 50 50 13 78 97 98, આનો થાય. 13 ના ટેબલ 13 એકા 13,
13 નવા 117, 13 નવા 117, 13 13 તેરી 39, કરેક્ટ. 13 ચોકી 78, 51 ને ન થાય. તો આ ડાયરેક્ટ 13 ના ટેબલમાં આ થઈ જશે. બાકી 13 નું જો આપણે એને યાદ હોય તો ડાયરેક્ટલી એ બી આપણે કરી શકીએ કે ભાઈ 4 ગણા કરીને પછી એડ કરવાનો. 12 0 9 9 ચોક 36, 6 5 156, 156 નો આવડે તો 6 ચોક 24 ડાયરેક્ટલી કરી તો શકીએ. 6 ચોક 24 કરશે તો 9 આવશે ને, મિસ્ટેક નથી ને. 9 ચોક 36 બરાબર છે તો 6 અને 5 હા, તો 13 ના ટેબલમાં આવે ને 13, બરાબર છે. 130 અને 26, તો 13 દાન 130 અને 13 13 દુ 26, તો કે આવડે. તો 13 ના ટેબલથી એમ બી તમે ઉડાડી શકો, ડિવિઝિબિલિટી રૂલથી બી કરી શકો, જો તમારે કરવું હોય તો આ રીતે બી થાય. ઓકે, આગળ વાત કરીએ. 9 છે અને 7 8 56 થાય. અહીંયા થઈ જશે આપણું આ 16 થઈ જશે, તો કે કઈ ઉડતું 7 અને 9 નહીં ઉડે. 9 નો ડિવિઝિબલ હોવો જોઈએ અને 7 નો ડિવિઝિબલ હોવો જોઈએ. 9 માટે 7 8 9 10, 9 આ ગયો. 5 ને 6 7 8 9 આવી શકે. 6 ને 3 9 ને 4 નો આવે. 8 ને 1 9 ને 3 આ બી 9 થી ડિવિઝિબલ નો થાય. 315 ડાયરેક્ટ એક જ આપણો આન્સર છે ડાયરેક્ટલી. ઓકે, 5 5 8 3 અને 11, 11 ગુણ્યા 4, તો કયો નંબર છે એ નહીં ઉડે? 3 નથી ઉડતો, બરાબર છે. 3 નથી ઉડતો ને 5 નથી ઉડતો. તો 5 નો ગુણાકારમાં એક જ નંબર છે, જે છે 30. 5 6 30. ગુડ, ક્લિયર? ઓકે, હવે 13 ની વાત કરીએ તો કે 13 છે અહીંયા. 9 દુ 18 અહીંયા થાય છે, તો કે 9 9 તો ઉડી જાય, તો 9 લેવાની કઈ જરૂર. 13 નો પાણામાં 13 જોવાનું છે. 13 દુ 26 ડાયરેક્ટલી. 13 થી નથી ઉડતો, આ બી 13 થી નહીં ઉડે, 13 આ બી નહીં ઉડે. 13 દુ 26 260 ડાયરેક્ટલી આન્સર આવી ગયો. સમજાય છે? જો કેટલું ફાસ્ટ છે. જો તમને આ વસ્તુ એક સમજાઈ ગઈ કે ભાઈ કેવી રીતે મલ્ટિપલ લેવાના અને ડાયરેક્ટ ઉડાડવાનું, તો તમારું કામ ડાયરેક્ટલી થઈ જશે. અહીંયા આવે છે 13, તો પછી 13 ડાયરેક્ટ ચેક કરો, કેમ કે નાના નાના નંબર છે, બરાબર છે. 13 નું કરશો તો શું થશે? 13 13 ચોક 52 આ થઈ શકે. 65 આવી શકે, નાનો આવી શકે, બરાબર છે. તો આપણી પાસે બે ઓપ્શન રહી છે. હવે અહીંયાથી આપણે જોશે ને તો 5 અને 3, 4 3 5 2, તો ડાયરેક્ટ અહીંથી બી થઈ શકે. શું થઈ શકે? હવે જો અહીંયા 2 નો રૂલ લાગશે. જો આ તો ઉડે છે, અહીંથી આપણે 4 મીડા, અહીંથી આપણે 2 મીડા, તો નંબર છે 8 થી ડિવિઝિબલ હશે. 8 થી ડિવિઝિબલ હોય એટલે કે લાસ્ટ 3 નંબર છે 8 થી ભગાતો, 8 થી નંબર ભગાતો હશે બેઝિકલી. તો અહીંયાથી આપણે જોશે તો 8 8 7 56 આનો થાય. 8 1 8 ને 8 તેરી 24. તો જો અહીંયા 2 નો રૂલ બી કામ આવી ગયો. 13 થી આપણને બે ઓપ્શન મળ્યા કે 13 છે, 13 ચોક 52, તો કે આવી થાય છે ને આવી થાય છે. તો ડાયરેક્ટલી અહીંયા નીચે 5 ઉઠતો હતો, એટલે 5 બી નતો લેવી શકાય અને 3 બી નતો લઈ શકાય, કેમ કે 3 નીચે હતો. તો અહીંયા આપણો 4 હતો અને 2 હતા. 4 ને 2 થઈને 8, એટલે બે 8 થી નંબર ડિવિઝિબલ હશે, તો આપણે એ ચેક કરી લીધું. 104. ઓકે, 2 ને 5 ને 9 ને 5. ઓકે, આ નંબર છે 9 થી ડિવિઝિબલ છે, તો આપણે જોઈ લઈએ 9 થી જે નંબર ડિવિઝિબલ હશે એ ચેક કરી લઈએ. તો 8 ને 1, ઓકે, પેલા 7 ને 2 9, 7 ને 2 9, 8 2 4 9 આવે. 7 ને 2 9, 8 ને 1 9, 8 ને 1 9 આવી શકે. 7 ને 2 9, 8 ને 1 9, 6 ને 1 7 આનો આવે. 9 7 ને 2 9, 8 ને 1 9, 1 બચશે નહીં, આવે. બે આન્સર ડાયરેક્ટલી. તો આ મેથડનો તમે ઉપયોગ કરી શકો છો. કેટલી ફાસ્ટ છે, બરાબર છે. થોડોક તમારે મગજ વાપરવાનો છે આની અંદર, બીજું કાંઈ કરવાનું નથી. હવે અહીંયા આપણે જોશી તો 11 છે, 21 છે, 7 તેરી 21 થાય. 5 ને 4 9, 8 ને 9, 9 9 9 9 9, બરાબર છે. ઓકે, આની જો વાત કરીએ, ઓકે કાંઈ વાંધો નહીં, કરી લઈએ. જો અહીંયા છે 7 તેરી 21 થશે. આ છે 3 થી ઉડે છે. અહીંયા બીજું આપણે કરીએ ને તો 4 થી પણ બધા છે ને મોસ્ટલી નજીક નંબર્સ છે, જે 25 થી ઉડે છે. 25 થી તો મોસ્ટલી બધા ઉડે જ છે, તો આવી રીતે નહીં લાગે. ડાયરેક્ટલી આપણે 3 થી ભાગી દઈએ, કઈ વાંધો નહીં. 3 1 3, 1 બીજા 3 તેરી 9, 2 બીજા 7 તેરી 21, સોરી 8 તેરી 24, 1 બીજા 6 તેરી 18, 6 ને 3 9, અને હજી આવે આ 9 થી ઉડે છે. હજી આ નંબર 9 થી ઉડે છે, તો આન્સર છે મારો 9 થી ઉડતો હશે.
5 ને 3 8, 4 ને 3 7, 3 ને 3 6, 6 ને 3 9, ડી ડાયરેક્ટલી આન્સર. શું ટફ જો દરેક ક્વેશ્ચન ની અંદર ડાયરેક્ટલી ન લાગે, બરાબર છે. હવે તમે એમ કહો કે સર આ તો યાર બધામાં નથી લાગતું, એવું ન હોય. લાગતું હોય તમને નંબર ફાઇન્ડ કરીને ઇઝીલી ફાસ્ટ ફાઇન્ડ કરતા આવડવું જોઈએ, બરાબર. ચાલો આગળ. 7 તેરી 21, 7 તેરી 21, અહીંથી 7 નીકળે છે, અહીંયાથી બી 7 નીકળે છે, અને 3 3, એનો મતલબ એમ કે ભાઈ 9 થી બી નંબર થતો હશે, કેમ કે 9 બી નીચે નથી ઉડતા, બરાબર છે, અને 7 થી બી થતો હશે, અને 9 થી. તો પહેલા 9 થી આપણે ડાયરેક્ટલી ઘટાડવાની કોશિશ કરીએ. તો કે ભાઈ શું થઈ ગયું? 9, 8 ને 1 9, 5 6 7 8 ને 1 9, તો કે આ થઈ શકે છે. 8 ને 1 9, 5 ને 4 9, 5 ને 6 નો થાય, 6 ને 3 9, 5 ને 10 11 12 ને 13, એટલે 4 આ બી નો થાય. 9, 5 ને 5 10, 1 2 3 4 5 6 7 આ બી નો થાય. એક જ નંબર છે જે 9 થી ડિવિઝિબલ છે. પોઈન્ટની કઈ ટેન્શન કર્યા વગર આપણે ડાયરેક્ટલી એ જ વસ્તુ કરી નાખવાનું. પોઈન્ટને ભૂલી જાઓ, ડાયરેક્ટલી જે નંબર્સ આવે છે એને ડાયરેક્ટ ચેક કરવાના હોય. સાચું કહેજો, આવી રીતે ક્યારેય જોયું હતું કે ભાઈ આવી રીતે ડાયરેક્ટલી મલ્ટિપલથી ડાયરેક્ટલી આન્સર્સ આપણે ચેક કરી શકીએ? આઈ નો કે થોડુંક ટફ છે, બટ જો થોડીક તો મહેનત કરવી પડે, બરાબર. થોડુંક જો તમને જોતા આવડી જશે તો તમારું કામ વધારે ઇઝી થઈ જશે. ડિજિટલ સમ શીખા આપણે, અંક પછી લાસ્ટ ડિજિટ શીખા. હવે ક્યારેક એનો યુઝ થાય તો આપણે આગળ શકીએ. જો અહીંયા જો તમે બધામાં જોશો ને તો લાસ્ટ ડિજિટ સરખા છે, તો પછી બધી જગ્યાએ આપણો અંતિમ અંક અસ્ત્રના કામ કરે, તો પછી આપણે ગુણાંક અસ્ત્રનો ઉપયોગ કરવો પડે. મજા આવે છે? બસ જો સારો લાગતો હોય તો વિડીયો લાઈક કરો, પોસિબલ હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં એમની સાથે બી શેર કરજો, બરાબર છે. ચાલો આગળ વધીએ, જોઈએ હજી કેટલાક સમ્સ રાખેલા છે. ઘણા બધા, આઈ થિંક મેં તો ઘણા બધા સમ્સ રાખેલા હતા. દિલ ખોલીને સમ્સ રાખી દીધા હતા. મેં કીધું ભલે છોકરાઓ કહેતા રાખે. હવે અહીંથી તો આવડે છે ડાયરેક્ટ. 3 2 6, 1 2, 1 2, 6 2 12, એટલે કે 16 થી 16, બરાબર છે. અહીંયા 3 ગુણ્યા 2, તો કે 2 2 2 2, એટલે કે 16 થી જે નંબર ઉડતો હશે ઉડી જશે ડાયરેક્ટ. 16 1 16 2 32, 16 3 48, 16 1 16 32, 16 3 48, 16 64, 48. એટલે કે જો એમાં એવું હતું કે 1 2 અહીંથી બચ્યો, 4 તેરી 12, એટલે 2 સ્ક્વેર યાના અને 2 ગા, તો કે ભાઈ 4 જે 2 ની ઘાત 4, એટલે કે 16 થી જે નંબર ભગાતો હશે એ નંબર આપણો ડિવિઝિબલ હશે. સિમ્પલ. 6 7 8 અને 9 આ નંબર છે 9 થી ભગાય છે, નીચે 9 ઉડતો નથી. તો જોઈ લ્યો ડાયરેક્ટ 6 7 8 18 આ થશે. 6 ને 3 9, 5 ને 2 7, 11, 6 ને 3 9, 2 બચ્યા 9, 5 બચ્યા 9, એ આન્સર 65 25 ડાયરેક્ટલી. ક્લિયર? ઓકે. યા સો ફાઇનલી અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. આજે આપણે ગુણાંક સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એને આજે આપણે સ્ટડી કરી લીધું છે, અને આઈ હોપ કે તમને લોકોને સમજાણું હશે ને મજા બી આવી હશે, બરાબર છે. મેં થઈ શકે એટલી મારી 100% આપવાની કોશિશ કરી છે. એવું થઈ શકે કે ક્યાંક હું સ્પીડમાં ગયો હોઉં, અથવા તો કોઈ વસ્તુ જે તમને ન સમજાણી હોય તો તમે લોકો મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. જે બી વસ્તુ ન સમજાણી હોય પ્લીઝ વિડીયો એક વખત જોઈને ડાયરેક્ટલી અપ્લાય કરવાની કોશિશ કરજો. ન સમજાય તો ફરીથી એક વખત વિડીયો જોજો. આ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને દરેક એક્ઝામની અંદર આ વસ્તુનો ઉપયોગ થાય જ છે. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, આપણો જે આ કોન્સેપ્ટ છે ગુણાંક અસ્ત્ર, એ ક્યારેય પણ અપ્રોક્સ વાળા કે અંદાજિત ક્વેશ્ચન્સની અંદર લાગશે નહીં. પ્લીઝ આનું ધ્યાન રાખજો. તો અહીંયા આપણો આ ગુણાંક અસ્ત્ર અહીંયા પૂરો થાય છે. આજે આપણે ટોટલ 3 અસ્ત્રો આપણે પૂરા કરી નાખ્યા છે. અંક શક્તિ અસ્ત્ર, ડિજિટલ સમ, અંતિમ અંક અસ્ત્ર, લાસ્ટ ડિજિટ, અને ગુણાંક અસ્ત્ર, એસએમ કોન્સેપ્ટ, સૂરજ મકવાણા કોન્સેપ્ટ, સ્માર્ટ મલ્ટિપલ કોન્સેપ્ટ. તો આપણે આ 3 વસ્તુ પૂરા કરી નાખી છે. આઈ હોપ તમને મજા આવી હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છીએ શૂન્ય અસ્ત્ર. આ બી બહુ જ સારો કોન્સેપ્ટ છે. પર્સન્ટેજ રિલેટેડ જેટલા બી ટેન્શન વાળા ક્વેશ્ચન આવે છે ને એની અંદર આનો બહુ યુઝ થશે, બટ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશે. આના માટે કઈ પ્રી રિક્વેસ્ટની જરૂર નથી. આ 3 વિડીયો જે તમે જોઈ લીધા છે એની અંદર જે વસ્તુ શીખા છો ને, એની અંદર જે વસ્તુઓનો યુઝ કર્યો છે ને એ વસ્તુ થોડી આવડતી હશે ને, તો હવે આપણે હંમેશા કેલ્ક્યુલેશન વધારે ફાસ્ટ કરવાની કોશિશ કરશું. કે અમુક જગ્યાએ જ્યાં આપણે એસએમ કોન્સેપ્ટ આપણો જે છે સરખી રીતે ક્યાંક વધારે વાર લગાડે છે,
અથવા તો ડિજિટલ સમ સરખી રીતે નથી લાગતો અથવા તો લાસ્ટ ડિજિટ નથી લાગતો, તો હવેના જે બાકીના જે આપણા થોડાક અસ્ત્રો છે ને ત્યાં આપણે આ વસ્તુ હવે એ શીખવાના છે કે જ્યાં જ્યાં લોચા થાય છે ને ત્યાં કઈ રીતે સોલ્વ કરવાની કોશિશ કરીને ફાસ્ટ કેલ્ક્યુલેશન કરીને આપણે આન્સર લેવાની કોશિશ કરીશું. તો આઈ હોપ તમને લોકોને મારી આ મહેનત છે એ પસંદ આવી હશે. પોસિબલ થાય તો પ્લીઝ લાઇક શેર આપણી એક્ઝામ પોઈન્ટ બાય સુરત સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આ વિડીયોને શેર કરી શકો છો. ચાલો મળીએ નવા વિડીયોની અંદર, ત્યાં સુધી બાય બાય, ટેક કેર અને જય હિન્દ.